ये पहले से चली आ रही है और हाँ उल्टू થઈ ગયું છે અને ચિંતા ન કરતા માનવમાં પણ એવું થાય છે. લગ્ન થયા પછી મોડી રાતે જુગાર રમીને ઘરે આવતા ક્યારેક 2 વાગે આવે ક્યારેક 3 વાગે આવે. અત્યાર સુધી મમ્મીને ખ્યાલ નથી. પત્ની 3 વાગે સુધી જાગે, સિદ્ધર્ષિ આવે, દરવાજો ખટખટાવે, દરવાજો ખુલ્યા પછી સિદ્ધર્ષિને પ્રવેશ મળે અને ભાઈ 3 વાગે પત્ની પછી સૂઈ. આ પત્નીનો ધર્મ છે. પતિ આવે પછી જ સુવાનું અને આ રીતે ઘણા દિવસો સુધી ચાલ્યું. માતાજીને હજી ખબર નથી. રોજ સવાર પડે એટલે જે પુત્રવધુ સમયસર ઉઠી જાય અને કામે લાગી જાય, પણ થોડીક આળસ આવતી જાય, આંખમાં થોડીક ઊંઘ ઘેરાય અને આ બધું માતાજીએ જોયું કે વારંવાર આની આંખ લાલ હોય છે, આંખમાં ઊંઘ હોય છે. માતાજીએ પૂછ્યું કારણ શું છે? તો કે ઘણા દિવસોથી ઊંઘ થતી નથી. શા માટે? કે 3 વાગ્યા સુધી ઉજાગરા થાય છે. શા માટે 3 વાગ્યા સુધી ઉજાગરા? કે તમારા દીકરા 3 વાગે આવે, ક્યારેક 2 વાગે આવે, એટલા માટે મારે જાગવું પડે, દરવાજો ખોલવા માટે. તો કેમ આવું કેમ થાય છે? તો કે મોડી રાત સુધી ત્યાં હોય છે, જુગાર રમતા હોય છે અને પછી આવે છે. પછી કે હવે એક કામ કરો, હવે તમારે આજે રાત્રે તમારે સૂઈ જવાનું, આજે રાત્રે હું દરવાજો ખોલીશ. રાત પડી, 12 વાગ્યા, 2 વાગ્યા, 2 વાગે દરવાજો ખટખટાવ્યો અને માતાજી આવ્યા બારણા પાસે. એ કે સિદ્ધર્ષિ તારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં દરવાજો ખુલ્લો હોય ત્યાં નીકળી જજે, અહીંયા તને પ્રવેશ નહીં મળે, અહીંયા આવવાના તારા પ્રવેશ દ્વાર બંધ થઈ ગયા છે. અને સિદ્ધર્ષિએ કીધું કે માતાજીનો અવાજ લાગે છે, હવે દરવાજો ખુલે એમ નથી. હવે ગામમાં એમને કીધું ગામમાં જેનો દરવાજો ખુલ્લો હોય, દ્વાર ખુલ્લા હોય ત્યાં પ્રવેશ કરી લેજો. અને ગામમાં જોઈએ કોના દરવાજા ખુલ્લા હોય? ઉપાસય ખુલ્લા હોય. અંદર પ્રવેશ કર્યો, આપ પીતી કીધી કે માતાજીએ જાકારો આપ્યો એટલે હું અહીંયા આવ્યો છું, હવે આપ મને સ્વીકારી લો. અને એ ગુરુ ભગવાન એમના લલાટને જોયું કે આ મહાન વ્યક્તિ બની શકે એમ છે અને પછી આગળ વધીને એને દીક્ષા પણ આપી અને સિદ્ધર્ષિ ઘણી બન્યા. જૈન દર્શનનો પૂરેપૂરો અભ્યાસ કર્યો. અંદરથી ઈચ્છા થઈ કે હવે મારે બૌદ્ધ દર્શનનો અભ્યાસ કરવો છે. ગુરુ પાસે આજ્ઞા માંગી, ગુરુએ આજ્ઞા ના આપી, મૌન રહ્યા. ફરી ગુરુ પાસે આજ્ઞા માંગી પણ ગુરુએ આજ્ઞા ના આપી, મૌન રહ્યા. અને પછી બહુ જ ઈચ્છા હતી એટલે નીકળી ગયા બૌદ્ધ ધર્મનું શીખવા માટે અને ત્યાં શીખવા ગયા. અને એ વખતે ગુરુદેવે કીધું તું જઈ રહ્યો છે બૌદ્ધ ધર્મનું શીખવા, મારી આજ્ઞા તો છે નહીં, છતાં તારી ઈચ્છા હોય ને તું જઈ રહ્યો છે તો એક કામ કરજે કે ત્યાં તને બૌદ્ધ ધર્મના જે સિદ્ધાંતો તને ગમી જાય, ગમી ગયા પછી ત્યાં રહેવાનું મન થઈ જાય ને અને ત્યાંની દીક્ષા સ્વીકારવાનું મન થઈ જાય તો તારે આ ઓગું મને પાછું આપી દેવાનું, કેમ કે મેં તને આ ઓગો આપ્યો છે, પાછો આપવા માટે તું એકવાર આવજો. અને કીધું કે ઠીક છે, વાંધો નહીં, મને હું ખાલી ભણવા જાઉં છું, ત્યાંના સિદ્ધાંતો હું સ્વીકારી નહીં લઉં, ત્યાંની દીક્ષા તમે બહુ મોટી વાતો કરું છું કે આવું કંઈ થવાનું નથી, ખાલી હું ત્યાં સિદ્ધાંતો શીખીને પાછો આવી જઈશ. તો કે જો શું થાય છે. અને સિદ્ધર્ષિ તો ગયા, ત્યાંના સિદ્ધાંતો શીખ્યા અને લાગ્યું કે જૈન ધર્મ તો બહુ પાછળ છે, જૈન ધર્મના તત્વો તો બહુ સ્થૂળ છે, આમના જે તત્વો એકદમ સૂક્ષ્મ છે અને ત્યાંની દીક્ષા સ્વીકારવાનું મન થઈ ગયું. પણ ગુરુદેવની યાદ આવી કે ગુરુદેવે વચન આપ્યા હતા એકવાર આ ઓગો મને પાછો આપવા આવજે, પછી ત્યાંની દીક્ષા સ્વીકારી હોય તો સ્વીકારજે. ફરી એકવાર પાછો ઓગો આપવા માટે આવે છે અને ત્યારે ગુરુદેવે સમજાવ્યા, જૈન ધર્મનું તત્વ ફરી સમજાવ્યું. અને ત્યારે સિદ્ધર્ષિને લાગ્યું કે જૈન ધર્મનું તત્વ એકદમ સૂક્ષ્મ છે, ત્યાંનું સ્થૂળ છે, ત્યાં ખાલી મોટી મોટી વાતો છે અને અહીંયા જૈન ધર્મ પાસે જે તત્વ છે એકદમ સૂક્ષ્મ છે. અને અહીંયા પાછા જૈન ધર્મનો સ્વીકાર કરીને ફરીથી સ્થિર થયા અને ફરીથી અંદરથી ઈચ્છા જાગી કે મારે બૌદ્ધ ધર્મનો હજી અભ્યાસ કરવો છે. ગુરુદેવ પાસે આજ્ઞા માંગી, ગુરુદેવે આજ્ઞા ના આપી અને બળજબરીથી ગયા. અને ગુરુદેવે કીધું જ્યારે અંદર લાગી જાય, દીક્ષા લેવાનું મન થાય ત્યાં તો પાછો આ ઉભો આપવા આવજે. અને ત્યાં પાછા ભણવા ગયા અને ત્યાં પાછું મન લાગી ગયું, દીક્ષા લેવાની, ત્યાંની દીક્ષા લેવાનું મન થયું અને ગુરુદેવના વચન યાદ આવ્યા અને પાછું ઉભો આપવા આવ્યા. ફરીથી ગુરુદેવે સમજાવ્યા. આ રીતે ઇતિહાસકારો કહે છે કે સિદ્ધર્ષિ ઘણી વારંવાર બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરતા ત્યાંનું તત્વ ગમી જતા દીક્ષા સ્વીકારવા પહેલા ઉભો આપવા આવે. આ કેટલી વાર થયું? તો કે 21 વાર. કેટલી વાર જાય, ત્યાંનું ગમે, પાછા ઉભો આપવા આવે, અહીંયાનું ગમે, ત્યાંની પાસે શંકા જાગે, પાછા ત્યાં જાય, ત્યાંનું તત્વ ગમે, પાછું ઉભો આપવા અહીંયા આવે. 21 વાર થાય. 21મી વાર જ્યારે ફરી વાર ઓગો આપવા આવ્યા રજૂવરણ કે હવે હું ત્યાં હવે સ્થિર થવા જઈ રહ્યો છું, હવે પાછું નહીં આવું,
અને એ વખતે જ્યારે આવી રહ્યા હતા રજૂવરણ આપવા, ત્યારે જોયું કે સિદ્ધર્ષિ આવી રહ્યા છે. એટલે ગુરુદેવે ત્યાં પાઠ, પોતાનો જે પાઠ હતો ત્યાં એક પુસ્તક રાખી, લલિત વિસ્તરા. લલિત વિસ્તરા કે ભાઈ આ છે ને અહીંયા આવશે, મને જોશે નહીં, પુસ્તક ત્યાં હશે, મારી રાહ જોશે. અને પુસ્તક જ્ઞાનીને શું જોઈએ તો કે કંઈ વાંચવા કંઈક જોઈએ, કે જ્ઞાનીને જ્ઞાન મળી જાય તો વાંધો ના આવે, સમય પસાર થઈ જાય. અને આ લલિત વિસ્તરા પુસ્તક હું રાખું છું. લલિત વિસ્તરા વાંચશે એટલે પરિવર્તન થઈ જશે, પાછું ત્યાં જવાનું મન નહીં થાય. અને એમ વિચાર કરીને ત્યાં લલિત વિસ્તરાનું પુસ્તક રાખી ગુરુદેવ ચંડીલ જવાના બહાને બહાર નીકળી ગયા. અને આ બાજુ સિદ્ધર્ષિ ગણી આવ્યા, જોયું કે ગુરુદેવ ક્યાં છે, રજૂવરણ આપવા તો આવે, ગુરુદેવ ક્યાં છે. ગુરુદેવ આવતા હશે, ચંડીલ ગયા છે. ચલો અહીંયા શું છે, આ કયું પુસ્તક છે, આ જોયું, લલિત વિસ્તરા, હરિભદ્ર સુરી મહારાજની આ રચના કહેવાય. લલિત વિસ્તરા વાંચતા વાંચતા ખ્યાલ આવ્યો, અરિયંત તત્વ શું કહેવાય, અરિયંતના ગુણો કેવા કહેવાય, અરિયંતે આપણા પર શું ઉપકાર કર્યો છે. આવો જબરદસ્ત આ લલિત વિસ્તરામાં અરિયંત પરમાત્માનું નમુતુલમ દ્વારા જે એમની સ્તુતિ કરી, આ વાંચતા 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 આત્માથી આંસુ નીકળી ગયા. મેં શું કર્યું, ઘણો પશ્ચાતાપ થયો, ખરેખર આ બૌદ્ધ ધર્મ સ્વીકારવા માટે હું તૈયાર થઈ ગયો, અને 20 વખત તું ત્યાં પહોંચી ગયો અને હવે ફરીથી આવ્યો. શું કર્યું મેં, ત્યાં શું છે ને અહીંયા શું છે. અહીંયા આર્યન પરમાત્મા, આ આર્યન પરમાત્માનું જે વર્ણન આની અંદર કર્યું છે, ખરેખર આબેહૂબ આ વર્ણન પ્રમાણે આર્યન પરમાત્મા છે. અને ખરેખર પશ્ચાતાપના આંસુ આવ્યા. હવે અહીંયા સ્થિર થઈ જાઓ. અને ગુરુદેવ આવ્યા. ગુરુદેવ પૂછ્યું શેના માટે આવ્યા છો, તો કે હવે અહીંયા સ્થિર થવા માટે આવ્યા, હવે મારે ક્યાંય જવું નથી. અને આ રીતે પછી એમને ગુરુદેવ પાસે પશ્ચાતાપ કરી, પશ્ચાતાપ રૂપે જે પણ તપ આપતો હતો ગુરુદેવે એમને આપ્યો. અને પછી અહીંયા સ્થિર થયા. અને આગળ વધીને એમણે સિદ્ધર્ષિ ગણીએ ઉપમિતિ ભવ પ્રપંચ નામનો ગ્રંથ એમણે રચના કરી. અને એ ગ્રંથ ભારતમાં તો ફેમસ છે, પણ વિદેશોમાં પણ એ ફેમસ છે. એ ઉપમિતિ ભવ પ્રપંચા 6000 શ્લોક પ્રમાણ છે. એમની સિદ્ધર્ષિ ગણીની રચના, એ સિદ્ધર્ષિ ગણીએ આ ઉપમિતિ ભવ પ્રપંચા નામના ગ્રંથની રચના કરી. એવા સિદ્ધર્ષિ ગણીને આપણે વંદના કરશું. આગળ વધીને ત્યાગ અને દર્શન શાસ્ત્રના પ્રખર વિદ્વાન અને સંમતિ તર્ક પર ગ્રંથ પર સંસ્કૃતમાં 25000 શ્લોક પ્રમાણ તત્વાબોધિની નામની ટીકા, જેનું બીજું નામ છે વાદ મહાઅર્ણવ ટીકા, એના રચયિતા પૂજ્યપાદ અભયદેવ સુરેશ્વરજી મહારાજ જૈન શાસનના પ્રભાવક આચાર્ય, રાજર્ષિ તરીકે પણ પ્રસિદ્ધ થયા હતા. ત્રિભુવનગીરી રાજાના શરીર પર થયેલા જે ઝેરી ફોડલા હતા એ આચાર્યશ્રીના ચરણોદકથી શમી જતા એ રાજાએ ચારિત્ર લઈને જીવનભર સુધી આચાર્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી લીધું. અને વાદી વેતાલ આચાર્ય શાંતિસુરીશ્વરજી મહારાજ પાસે એમણે ન્યાયશાસ્ત્રનું પણ અધ્યયન કરી ચૂકેલા એ આચાર્ય ન્યાયવંતસિંહ તરીકે પણ જૈન સૈન્યમાં ખ્યાતિ પામેલા હતા. એવા અભયદેવશ્રી મહારાજને પણ આપણે વંદન કરશું. આગળ વધીને સૂરી પદની પ્રાપ્તિ સાથે જાવત જીવ 6 વિઘયનો ત્યાગ કરનારા અને આહારમાં માત્ર 8 કવલ લેવાના. કેટલા? 8 કોડિયા લેવાના. એવી પ્રતિજ્ઞા કરનાર આચાર્ય યશુભદ્ર સુરી મહારાજ આ ઉગ્ર તપથી એમને બદર નામની દેવી એ સાધ્ય બની, એમની સેવિકા થઈ. અને સૂર્યદેવે તેમને 3 લોકને બતાવનારી અંજન કુપિકા તથા સિદ્ધ મંત્રોથી યુક્ત સુવર્ણ અક્ષરી પોથી આપી. આ પોથી દ્વારા એમને ગગનગામિની વગેરે અનેક મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી. એ તો ઠીક, પણ નિત્ય 5 તીર્થોની યાત્રા કરીને પછી તેઓ આહાર લેતા હતા. એવા યશોભદ્ર સુરી મહારાજને પણ આપણે વંદન કરશું. આગળ વધીને સિદ્ધાંતોના ગંભીર જ્ઞાતા, અંકશાસ્ત્રોને પણ સુલભ અને સુગમ બનાવનાર નવાંગિક ટીકાકાર આચાર્ય અભયદેવ સુરી બીજા, જેમને 11 અંગમાંથી 9 અંગની ટીકા, એટલે સંસ્કૃતમાં વિવેચન હોય અને ટીકા કહેવાય, એ 9 અંગ પર એમણે ટીકાની રચના કરી. શાસન દેવીથી પ્રેરિત આ પૂજ્યશ્રીએ, કેમ કે શાસન દેવી એમને કીધું કે 11 અંગને સુગમ બનાવવા તમે ટીકાની રચના કરો, એટલે શાસન દેવીની પ્રેરણાથી પૂજ્યશ્રીએ આગમ જેવા મહાન કાર્યમાં તપોબળ આવશ્યક છે. હવે આ ટીકાની રચના કરવી છે તો મારે કોઈ વિઘ્ન ના આવવું જોઈએ, તો તપ કરવાથી વિઘ્ન દૂર થાય છે એમ વિચારી એમને અખંડ 12 વર્ષ સુધી, જ્યાં સુધી ટીકાનું વિવેચન ચાલે, ટીકાની રચના ચાલે, 12 વર્ષ આ ટીકાની રચના ચાલી, તો 12 વર્ષ સુધી એમને અખંડ અમલ કર્યા. અને 9 અંગ પર ટીકા ગ્રંથો લખવામાં એ સફળ બન્યા. શેઢી નદીના કિનારે ધર્મેન્દ્રએ બતાવેલા સ્થાને
એમને જય તિહોણ નામના 32 શ્લોકના સ્તોત્ર રચ્યું અને ત્યાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ, જે પ્રતિમા આજે ખંભાતમાં બિરાજમાન છે. આગમ સાહિત્યના ગુડાર્થને સમજવા માટે ચાવી સમાન પુરવાર થયેલા એમના ટીકા ગ્રંથોએ સાચે જનંતો ઉપકાર કર્યો છે. એવા ભયદેવ શ્રી મહારાજને આપણે વંદન કરીશું. વલ્લભી વ્યુહમાં 5મી આગમ વાસના દ્વારા પ્રાપ્ત આગમોને સૌ પ્રથમ ગ્રંથારૂઢ બનાવી આગમોને ચિરંજીવી બનાવવાનું ભગીરથ કાર્ય જે મહાપુરુષે કર્યું છે એમનું નામ શું? દેવરદી ગ્રણી સમાસન. રઘુવીરના દેવાનંદાની કુક્ષીમાં લહેર ગર્ભ મેં ત્રિશલા મહારાણીની કુક્ષીમાં ભદ્રાવાનું કાર્ય જે હરિણ ગમેશી દેવે કર્યું, એ જ હરિણ ગમેશી દેવે પછીના ભવમાં દેવરદી ગણી ક્ષમાસમણ બની આપણા હાથમાં આગમો આપ્યા. ગ્રંથારૂઢ કરીને આગમો આપ્યા. એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણી એટલે સૂત્રમાં ભણી ક્ષમાસમણ પદ આ પુણ્ય પુરુષે પ્રાપ્ત કર્યું. એ દેવરદી ગણી ક્ષમાસમણને પણ આપણે વંદન કરીશું. આગળ વધીને નવકાર મંત્ર જે પ્રાકૃત ભાષામાં હોય એને સંસ્કૃત ભાષામાં હું કરું. પેલા અર્ધમાગ્નિ અને પ્રાકૃત ભાષામાં બધી આખું ચાલતું હતું. દેશના પણ અર્ધમાગ્નિમાં એ પ્રાકૃત ભાષામાં બધા સૂત્રો પ્રાકૃત ભાષામાં, પછી સંસ્કૃત ભાષામાં બધું એનું વિવેચન થાય. પણ તે વખતે પ્રાકૃત ભાષા પ્રચલિત હતી અને એ વખતે આ આચાર્ય ભગવાનને અંદરથી ભાવના થઈ કે મારે નમસ્કાર મહામંત્ર જે પ્રાકૃત ભાષામાં છે એને સંસ્કૃતમાં વિવેચન કરવું છે, સંસ્કૃત ભાષામાં એને ભાષાંતર કરવું છે. અને એમણે નમસ્કાર મહામંત્રનું સંસ્કૃત ભાષામાં ભાષાંતર કર્યું. નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય. આ કોની રચના કરી? કે આચાર્ય ભગવાન સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ. અને એમના ગુરુદેવને ખ્યાલ આવ્યો કે અમે આવી રીતે પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત ભાષામાં આનું ભાષાંતર નૌકાર મંત્રનું કર્યું છે, તો કે આ ના ચાલે. બહુ મોટું એમને પ્રાયશ્ચિત આવશે, બહુ મોટું એમને પાપ કર્યું છે. આ ધીરે ધીરે કરીને બધા સૂત્રોને સંસ્કૃતમાં કરી નાખશે. આ કેવી રીતે ચાલે? આ પ્રાકૃત ભાષા તો આપણી આગમોની ભાષા છે, એને સંસ્કૃતમાં એને ભાષાંતર ન કરાય, અમને પ્રાયશ્ચિત આવશે. અને એ વખતે શિષ્યને પ્રાયશ્ચિત આપ્યું છે, રચના કરીને સંસ્કૃતમાં એને પ્રાયશ્ચિત આપવા યોગ્ય છે. સારું કહેવાય, શાબાશી અપાય, તમે ખરેખર સારું કામ કર્યું. નહીં, આ ગુરુ છે, શિષ્યને ધક્કો આપવા યોગ્ય હોય ને શિક્ષા આપવા યોગ્ય હોય તો એને શિક્ષા પણ આપે. ખરેખર તમે આ કામ ખોટું કર્યું છે, તમને પ્રાયશ્ચિત આપશે. ને પ્રાયશ્ચિત રૂપે આચાર્ય ભગવાન એમને ગુરુદેવે એમને 18 રાજાઓને પ્રતિબોધ કરવાનું પ્રાયશ્ચિત આપે. 18 રાજાઓને પ્રતિબોધ કરી આવો પછી તમને સંઘમાં લઈશું. ત્યાં સુધી તમારે સંઘમાં તમારો બહિષ્કાર થાય છે. અને પછી તે નીકળી ગયા અને 18 રાજાઓને એમને પ્રતિબોધ કર્યો. અને એ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ એમને પહેલા રાજા, સૌથી પહેલા વિક્રમાદિત્ય રાજાને પ્રતિબોધ કરવાનું કામ કર્યું. અને ત્યાં આગળ વધીને એમને 18 રાજાઓને પ્રતિબોધ પણ કર્યા. સંઘમાં ફરીથી એમને પ્રવેશ મળ્યો અને તેમને ત્યાર પછી ન્યાયાવતાર, સંમતિ તર્ક અને દ્વાત્રિંશિકા આ ગ્રંથો પર માત્ર નજર ફેરવી એટલે ખ્યાલ આવી જાય કે આ આચાર્યશ્રીની વિદ્વત્તા કેટલી હશે. એવા સિદ્ધસેન દિવાકર સુરી મહારાજને આપણે વંદન કરીશું. આગળ વધીને જીનાગમોના જાણકાર, સમર્થ વિદ્વાન, અત્યંત સરળ, પરમ ઉદાર અને ઉત્તમ કવિરાજ એટલે કે ઉપાધ્યાય સકલ ચંદ્રજી ગણીવર એવો શ્રીએ કરેલ ગ્રંથ સર્જનના નજરાના સામે નજર કરી લઈએ આપણે. 17 બેદી પૂજાની રચના કોણે કરી? તો કે સકલ ચંદ્રજી મહારાજ. ધ્યાન દીપિકા, સાધુ કલ્પલતા, પ્રતિષ્ઠા કલ્પ, બાર ભાવનાની સજ્જાય, હરિબલ રાજર્ષિનો રાસ, મૃગાવતી આખ્યાન, ગણધર્વા સ્તવન, વાસુપૂજ્ય જીન પુણ્ય પ્રકાશ સ્તવન અને ઋષભ સમતા રસલતા સ્તવન આદિ જે પણ આપણને અત્યારે મળે છે એ સકલ ચંદ્રજી મહારાજની આ બધી રચના છે. એમને પણ આપણે વંદન કરશું. જેઓ શ્રીના આગળ વધીને જેઓ શ્રીના રચનાઓને વાંચતા અને અવગાહતા સ્વાધ્યાય કરતા પોતાની આંતરિક કક્ષા કઈ છે એ યાદ આવી જાય એ મહાયોગી, મહાકવિ, અવધૂત અધ્યાત્મ યોગી એટલે એમનું નામ એટલે કે ચિદાનંદી મહારાજ. ચિદાનંદી મહારાજના સ્તવન પણ આવે છે ને, એટલે કે ચિદાનંદજી મહારાજ અગાધ કલ્પના શક્તિ, અપૂર્વ અલંકાર શક્તિ અને અપ્રતિમ અર્થ ગૌરવને લીધે આજે પણ એમની રચનાઓ ભાવુકોને સ્તબ્ધ કરી રહી છે.
પૂતગલ ગીતા, દયા છત્રીસી, પરમાત્મા છત્રીસી, અધ્યાત્મ 52, પ્રશ્નોત્તર માલા, ચિદાનંદ ભવતેરી. આ રચનાઓમાં એકવાર ડૂબી જવા જેવું છે. આ બધી રચના ચિદાનંદજી મહારાજે કરી અને એમને પણ આપણે વંદન કરીશું. આગળ આચાર્ય ભગવન 700 શ્રીમાળી કુટુંબોને મૃત્યુના મુખમાંથી ઉગારી લઈને જીન શાસનના અનુરાગી બનાવનાર પૂજ્યશ્રી એટલે કે વાદી વેતાલ આચાર્ય શાંતિશ્રી મહારાજ. બધા નામ યાદ રાખજો. આ પૂજ્યશ્રીને ખુદ સરસ્વતીએ તુષ્ટમાન થઈને એટલે ખુશ થઈને આશીર્વાદ આપેલા કે જ્યારે જ્યારે પણ હાથને ઊંચો રાખીને તમે વિજય મુદ્રામાં વાદ કરશો. વિજય મુદ્રા કઈ હોય? વિજય થાય ત્યારે હાથ ઊંચો કરીને શું કરીએ આપણે? મારું જય થયું. એટલે તમે આ રીતે હાથ ઊંચો કરીને જ્યારે જ્યારે પણ વાદ કરશો ત્યારે તમે એક પ્રભાવક જૈનવાદી તરીકે વિજય વર્ષો એટલે મેળવશો. અને એનું જ આ પરિણામ હતું કે ભોજના દરબારમાં 84 વાદીઓને એમણે વાદમાં હરાવે. તો એવા આચાર્ય શાંતિશ્વરીશ્વરજી મહારાજ એમને પણ આપણે વંદન કરશું. હવે આગળ વધીને એકદમ ફેમસ આચાર્ય ભગવાન, મને નામ આપજો તમે. જ્ઞાનના મહાસાગર, સિદ્ધ સારસ્વત, ગુજરાતના મહાન જ્યોતિર્ધર, 1.25 લાખ શ્લોક પ્રમાણ સિદ્ધ હેમ વ્યાકરણના રચયિતા, રાજા સિદ્ધરાજ જયસિંહની જ્ઞાન ઉપાસના અને મહારાજા કુમારપાલની સંસ્કારી પ્રિયતાના વિધાયક, નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, દ્વયાશ્રય મહાકાવ્ય અને અલંકાર શાસ્ત્ર, યોગશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, જીનવર્ણા ચરિત્રો આ બધું નવું આપીને આચાર્ય ભગવાન શ્રીએ જગત પર જે ઉપકાર કર્યો છે એ કલ્પનાતીત છે. 21 વર્ષની વયે આચાર્ય પદે બિરાજમાન થયેલ આ મહાપુરુષ 76 વર્ષનો દીક્ષા પર્યાય પૂર્ણ કરી બ્રહ્મરંધ્રથી પ્રાણ છોડીને પાટણમાં સમાધિ પૂર્વક કાળ ધર્મ પામ્યા અને ચોથા દેવલોકમાં ગયા. એ આચાર્ય ભગવાનનું નામ શું? યશોવીજી મહારાજ નહીં, હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ. ઇતિહાસકારો કહે છે જ્યારે એમનો કાળ ધર્મ થયો એટલે જ્યાંથી આપણા શરીરમાં છિદ્ર હોય, નાકમાંથી, કાનમાંથી, મોઢામાંથી, આંખમાંથી અને નીચેથી જ્યાં છિદ્ર હોય ત્યાંથી વ્યક્તિનો આત્મા બહાર નીકળે છે. જો નીચેથી જાય તો અધોગમન કરે એટલે અધોગતિમાં જાય. જો મુખમાંથી જાય તો મધ્યમ ગતિમાં, મનુષ્ય ગતિમાં જાય. અને ઉપરથી જાય તો બ્રહ્મરંધ્ર તો દેવલોકમાં જાય. બ્રહ્મરંધ્ર ક્યાં છે આપણું? તો કે અહીંયા. તો બ્રહ્મરંધ્રમાંથી જો આત્મા નીકળે તો ઉર્ધ્વ ગતિ થાય. તો હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનો આત્મા કાળધર્મ સમય કે છે કે પાટણમાં બ્રહ્મરંધ્રથી પ્રાણ છોડીને એ દેવલોકમાં ગયા હતા. અત્યારે ચોથા દેવલોકમાં છે. એવા હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજને આપણે વંદન કરશું. કેટલા થયા? 9 થયા. 10 કરી લઈએ. જો બધા પ્રજાજનો આવી ગયા કે નહીં, પછી આપણે સ્ટાર્ટ કરશું. પોતાના વિશુદ્ધ ચારિત્ર બળથી અને વિશિષ્ટ જ્ઞાન બળથી ભવિષ્યની સચોટ આગાહી કરી શકવામાં સફળ અને કુશળ એવા પૂજ્ય આચાર્ય દેવ પરમ દેવસુરી મહારાજ વિક્રમ સંવત 1313, 1314 અને 1315માં આ 3 વર્ષ દુષ્કાળના હોવાથી અગણિત જીવોને બચાવી લેવા દાનવીર જગદીશાને આ પૂજ્ય શ્રીએ અન્ન, વસ્ત્ર, ઔષધ વગેરેનો સંગ્રહ કરી લેવા માટે પ્રેરણા કરી હતી. અને જેના પ્રભાવે જગદીશાએ 112 દાન શાળાઓ ખોલી અને એના માધ્યમે 8 અબજ 6.5 કરોડ મણ અનાજનું વિતરણ કર્યું. અને લાખો કરોડ જીવોની રક્ષામાં નિમિત્ત બનેલા આ પૂજ્ય શ્રીને કોટીશ આપણે વંદન સૌ સાથે કરીશું. કયા આચાર્ય ભગવાન? જગદીશાને પ્રેરણા કરનાર કે ભાઈ દાનશાળા ખોલી રાખજે, અનાજનો સંગ્રહ કરજે. કોણ? તો કે પરમ દેવસુરી મહારાજ. હવે સૌ પહેલા કયા આચાર્ય ભગવાન હતા? સિદ્ધર શીખણી. સ્વામી કમાસનો વંદિમ જડજાય સિંહાય બધાને મંદાવી. સ્વામી કમાસનો વંદિમ જડજાય સિંહાય इच्छका सूरय सुखतप शरीर निरापद सूक्ष्म जाता निरोचनी स्वामी સ્વામી કમાસનો વંદિમ જડજાય સિંહાય બધાને મંદાવી. સાગરની સવગન અભૂતિ અવિંદરાયમ કામે ઉચ્ચમ કામરાયમ अपद्यम पतद्यम भत्ते पाणे वीणे व्यवचे आला उच्चास समासीन उत्तर पासे उर्वासे जगती मज वीणे पनि धूम वायंबा बे जण हम न जाण સ્વામી કમાસનો વંદિમ જડજાય. હવે અભયદેવ સુરી મહારાજ
સ્વામી કમાસનું મંદિર સ્વામી કમાસનું મંદિર ઈચ્છકાર સુરાય સુખતપ શરીર નિરાબાદ સુક્ષેમ જાત્રા નિરોછોજી સ્વામી સ્વામી કમાસનું મંદિર સાગરંદી સૌને મોટી મંદિર આયમ કામ્યો ઈચ્છમ મંદિર જનકીજી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વીણે રેવાચે આલાવ સુલાવ ઉચાસને કમાસણે અંતર પાસે ઉદુ પાસે જનકીજી મજ્જ વીણે પણી સુહું વાયંવા બે જણ નજાણ સ્વામી કમાસનું મંદિર આચાર્ય યશોભદ્ર સુરી મહારાજ 8 કવલ લેનાર સ્વામી કમાસનું મંદિર સ્વામી કમાસનું મંદિર ઈચ્છકાર સુરાય સુખતપ શરીર નિરાબાદ સુક્ષેમ જાત્રા નિરોછોજી સ્વામી સાતાજી ભારતાના દેશ સ્વામી કમાસનું મંદિર દેવળે શિરે સાગરંદી સૌને મોટી મંદિર આયમ કામ્યો ઈચ્છમ જાનકીજી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વીણે રેવચે આલાવે સુલાવ ઉચાસને કમાસને અંતર પાસે ઉદ પાસે જનકીજી મજ્જ વીણે પણી સુહું વાયંવા બે જણ નજાણ સ્વામી કમાસનું મંદિર આચાર્ય ભગવાન બીજા નવાંગી ટીકા કરે વૈષ્ણવ સુરી મહારાજ સ્વામી કમાસનું મંદિર શિરાય ઈચ્છકાર સુરાય સુખતપ શરીર નિરાબાદ સુક્ષેમ જાતા નિરોછોજી સ્વામી કમાસનું મંદિર જાય શ્રીરામ સુંદર ઈચ્છા કારણે સંદેશ ભગવાન અપૂર્ય ખેતર રાયમ કામે ઈચ્છમ કામેલી દેવ છે ઈચ્છમ કામેલી રાયમ જનકીજી અપ્યમ પરપત્યમ ભત્તે પાણે વીણે વ્યવસ્થે આલાવે સુલાવ ઉચાસે કમાસની અંતર પાસે ઉદ પાસે જનકીજી મધ્ય વીણે પડી સુહું વાયરવા બે જણ નજાણ સ્વામી કમાસનું મંદિર દેવળથી ગણેશ માક્ષમણ સ્વામી કમાસનું મંદિર શિરાય સ્વામી કમાસનું મંદિર ઈચ્છકાર સુરાય સુખતપ શરીર નિરાબાદ સુક્ષેમ જાતા નિરોછોજી સ્વામી કમાસનું મંદિર શિરાય ઈચ્છા કારણે સંદેશ ભગવાન બુદ્ધ મિત્ર કામે રાય કામે રાય કહ્યું જનકીજી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વીણે વ્યવસ્થે આલાવ કમાસને અંતર પાસે ઉદ પાસે જનકીજી મધ્ય વીણે પણી સુહું વાયરવા બે જણ નજાણ સ્વામી કમાસનું મંદિર શિરાય સત્યનિષ્ઠ આત્મગવેષક સરળ મના પૂજ્યપાદ આચાર્ય ગોવિંદ સુરીશ્વરજી મહારાજ વાદમાં જૈનાચાર્યને હરાવવા માટે સંયમ જીવન અંગીકાર કરનાર ગોવિંદ બ્રાહ્મણમાંથી ગોવિંદ મુનિ બનનાર આ પૂજ્ય શ્રી જેમ જેમ શાસ્ત્ર અધ્યયન કરતા ગયા તેમ તેમ અજ્ઞાનનો અંધકાર નષ્ટ થઈ ગયો અને પ્રાયશ્ચિતના સાચા આશુ સાથે ફરીવાર ચારિત્ર લઈ ખૂબ સુંદર જીવન જીવી સમાધિ સાથે કાળ કરી સ્વર્ગમાં વધારી ચૂકેલા પૂજ્ય શ્રીએ અનેક આત્માઓ માટે સાચા અર્થમાં આલંબભૂત બન્યા એવા ગોવિંદ સુરીશ્વરજી મહારાજને આપણે ગુરુવંદન કરીશું. હસ્તગીરી તીર્થોદ્ધારક નિર્મળ પરિણતિના ધારક પૂજ્ય આચાર્ય ભગવાન માનતુંગ સુરીશ્વરજી મહારાજ શ્રુતજ્ઞાનના અણમોલ વારસાને ટકાવી રાખવા માટે જેઓ શ્રીએ હસ્તલિપિ પ્રતો લખવાનું વિકટ કાર્ય ખૂબ જ ખંતપૂર્વક અને પોતે જાતે દેખરેખ કરી પોતાના નીચા હેઠળ કરાવ્યું અને શ્રોતાઓ ભક્તિમાં ઝૂમવા લાગે તેવો મધુર કંઠ એમનો હતો. રાગ રાગણીનો ગજબ નાદ બોધ અને ભક્તિની ભીનાશથી ભાવવાઈ રીતે ગાવાની અદ્ભુત કળા ધરાવતા આ આચાર્ય ભગવાન એમની પાસે સજ્જાઈનો એટલો બધો સ્ટોક હતો કે સંપૂર્ણ વર્ષ દરમિયાન એક પણ સ્તવન કે સજ્જાઈ રિપીટ ન થાય એવા આચાર્ય ભગવાન માનતુંગ સુરી મહારાજને આપણે ગુરુવંદન કરીશું. હવે આવે છે ટીકાકાર આચાર્ય ભગવંતોને સ્મૃતિપદ પર લાવતાની સાથે જેમનું નામ સૌપ્રથમ સ્મૃતિપદ પર આવી જાય એટલે એવું પુણ્ય નામ છે આચાર્ય ભગવાન શિલાંક સુરીશ્વરજી મહારાજ. ન્યાય શૈલીની ટીકા રચનાઓમાં અગ્રીમ સ્થાન ધરાવનારા આ પૂજ્ય પુરુષે 11 આગમ ગ્રંથો પર ટીકા લખી હતી, પણ હાલમાં તો આચારક સૂત્ર અને સૂત્ર કૃતાંગ સૂત્ર પરની ટીકાઓ પ્રાપ્ત થાય છે, એટલે બે જ ટીકાઓ મળે છે. સુખદ હકીકત એ છે કે ટીકાની રચનાઓનું પુણ્ય ભવ્યજનોના કલ્યાણનું નિમિત્ત બને એવી ઉદાત્ત ભાવના આ પુણ્ય પુરુષે વ્યક્ત કરી હતી એવા આચાર્ય ભગવાન શિલાંગ સુરી મહારાજને આપણે ગુરુવંદન કરીશું.
હવે આવે છે સ્મશાનમાં પણ અનેક પ્રકારના ઉપસર્ગોની વચ્ચે પણ ધ્યાન સાધનાના મેરુની જેમ અડગ રહેલા અને 30, 60, 90 અને 120 ઉપવાસ સુધી તપસ્યા કરી ચૂકેલા પરમ તપસ્વી કૃષ્ણર્ષિ મહારાજ એક વર્ષમાં 34 થી વધુ પારણા ન કરનાર આ મહાપુરુષ એવા તપોમૂર્તિ બની ગયા કે એમનું ભાવપૂર્વક સ્મરણ કરવા માત્રથી મનુષ્યના રોગ, શોક, દુઃખ, દર્દ શાંત પામી જતા હતા. અને તેઓ આમોસહી, ખેલોસહી, વિપોસહી અને જલોસહી વગેરે લબ્ધિઓની એમની પાસે હતી. અને તીર્થંકરોના ચ્યવન આદિ 5 કલ્યાણકોથી પાવન એવા દરેક તીર્થની આ મુનિવરે સ્પર્શના કરી હતી. કેટલા એક વર્ષમાં કેટલા પારણા આવે? 34. અને જો આ મહાત્માનું ભાવપૂર્વક સ્મરણ કરો તો આદિવ્યાધિ ઉપાધિ રોગ શોક બધું જતું રહે. મનપ્રવાસીઓને છે કે નહીં આદિવ્યાધિ ઉપાધિ? તો ભાવપૂર્વક વંદન કરજો કૃષ્ણર્ષિ મહારાજ. ગૃહસ્થપણામાં 6 વિગયના ત્યાગી બન્યા અને સંયમ જીવન અંગીકાર કરી ચૂકેલા એવા બુદ્ધશ્રી આચાર્ય દેવ બન્યા. અને નામ છે એમનું વીર સુરેશ્વરજી મહારાજ. સંયમ જીવન અંગીકાર કર્યાના 3જા દિવસે ગુરુદેવ શ્રી તરફથી એમને અંગ વિદ્યાના આમના એટલે પરંપરા મળી અને થરાદ વગેરે જઈને અંગ વિદ્યાઓની સિદ્ધિ કરીને ઉપસર્ગ કરનાર એવા યક્ષને ભક્ત બનાવી દીધો. અને યક્ષની સેવા લઈને અષ્ટાબદ તીર્થની જેમણે યાત્રા કરી. અનેક રાત્રિઓ ધ્યાન યોગમાં વિતાવી જીન શાસનની રક્ષા કરી ચૂકેલા પૂજ્યશ્રીએ અંતમાં અનશન કરીને પછી સ્વર્ગમાં સિધાવ્યા એવા વીર સુરેશ્વરજી મહારાજ જેમને અષ્ટાબદની યાત્રા યક્ષના માધ્યમે કરી. આપને કરવી છે અષ્ટાબદની યાત્રા કરવી છે તો કોઈ યક્ષને દેવને સાધવો પડશે. અત્યારે ભાવ યાત્રા થશે. આગળ બારસમણી સમા આનંદ નદીના સમાગમથી લોહી જેવો હું યશોવિજયજી હું સુવર્ણ બન્યો છું આવી કબૂલાત જેમના માટે પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કરી. એ પૂજ્ય પુરુષ એટલે આનંદગંજી મહારાજ. આ યોગી વર્ય રચિત સૌનમાં ભક્તિ યોગ અને જ્ઞાન યોગ છે. સમર્પણ યોગ જ યોગ પણ છે. તેમજ જીનાગમોના સગળા રહસ્યો પણ એમની 24માં છે. આ સૌનો એક એવા મહાપુરુષ સર્જન છે કે જેમની 7 ધાતુમાં 10 પ્રાણોમાં તેમજ 3.5 કરોડ રૂવાડામાં પરમાત્મા ભક્તિ પ્રતિષ્ઠિત હતી. આ સૌનો એટલા સરસ અને સુંદર ચિંતનમય છે કે એ સૌને માથે ચડાવી નાચવાનું મન થાય. પ્રશ્ન મનમાં એ થાય કે આવું સર્જન કેવા ઉદાત્ત અને ઉત્તમ હૃદયમાંથી થયું હશે. એવા આનંદગંજી મહારાજ જેમને આપણે વંદન કરીશું. આગળ વધીને ગુરુ ભક્તિ, શુદ્ધ ભક્તિ અને ચારિત્ર ભક્તિના ત્રિવેણી સંગમ એટલે આચાર્ય ભગવાન કસ્તુર સુરેશ્વરજી મહારાજ છેલ્લા કેટલાય દાયકાથી સુશુદ્ધ અવસ્થામાં રહેલા પ્રાકૃત ભાષાને આ પૂજ્ય પુરુષોએ પાય્ય બિંદાણકા, શ્રી જંબુ સામીચર્યમ, આરામ કહા સોહા અને શ્રી ઉસહનાચર્યમ વગેરે ગ્રંથોના સર્જન દ્વારા એ પ્રાકૃત ભાષાને એમને ચેતનવંતી બનાવી ધર્મ રાજા તરીકે જીન શાસનમાં પ્રસિદ્ધ થયેલા આ પુણ્ય પુરુષના ચહેરા પરની સૌમ્યતા જેને નિહાળી હોય તે ધન્ય બની જાય એવા આચાર્ય ભગવાન કસ્તુર સુરેશ્વરજી મહારાજને આપણે વંદન કરશું. જેમને સ્થાનકવાસી દીક્ષા લીધી હતી અને ખ્યાલ આવ્યો કે સ્થાનકવાસી એ સિદ્ધાંત નથી, આપણે શ્વેતાંબર બનવા જેવું છે. અને સ્થાનકવાસીમાંથી દેરાવાસી જેમને દીક્ષા સ્વીકારી ષડદર્શનના જે પછી તરસ્પર્શી જ્ઞાતા ન્યાય અંબોનિધિ અને કુવાદી તિમિર તરણી પૂજ્યવાન આચાર્ય ભગવાન વિજયાનંદ સુરી મહારાજ બન્યા. જે પેલા આત્મારામજી મહારાજ હતા અને પછી વિજયાનંદ સુરી મહારાજ બન્યા. 1910માં સ્થાનકવાસી દીક્ષા અને 1932માં સંવેગી દીક્ષા. પંજાબી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, સંસ્કૃત વગેરે ભાષાઓ પર ગજબના પ્રભુત્વ એમણે કેળવ્યું હતું. અને જૈન તત્વાદર્શ, સમ્યક્ત્વ, શલ્યોદ્ધાર, અજ્ઞાન તિમિર ભાસ્કર, તત્વનિર્ણય પ્રસાદ, નવતત્વ, ઉપદેશ ભાવની આ ગ્રંથો તેઓ શ્રીના અદ્ભુત ભેટ હતી. ગજબના વિદ્વત્તા સાથે મસ્ત વિનયશીલતા, મસ્ત લોકપ્રિયતા સાથે સુંદર સંવેદનશીલતા. જીવનના 60મા વર્ષના અંતિમ દિવસે પ્રતિગણ પછી રાતના શ્વાસ ચડતા આસન પર બેસીને અરહમ 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 બોલીને સ્વર્ગે પધારી ગયેલ આ મહાપુરુષની પાલિતાણામાં થયેલ આચાર્ય પદવીમાં કેટલા માણસો હશે? બોલો, આચાર્ય પદવીમાં માણસો કેટલા હશે? કે 35,000. 35,000ની મેદની અને આવી રીતે એમની 35,000 લોકોની ઉપસ્થિતિમાં એમને આચાર્ય પદવી મળી. એવા વિજયાનંદ સુરી મહારાજને આપણે વંદન કરીશું. કેટલા છે? વિજયાનંદ સુરી મહારાજ 7.
દીક્ષા દિવસથી 6 વીઘોનો ત્યાગ અને જીવન પર્યંત માત્ર 12 દ્રવ્યો જ આહારમાં વાપરનાર પરમ ત્યાગી સૌવીર પાઈ નવકલ્પી વિહાર કરનાર સૈદ્ધાંતિક વિરુદ્ધથી સન્માનિત એવા આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરી મહારાજ જે ડભોઈના હતા. પ્રાભાવિક સ્તુતિ અંગુલ સત્તરી, વણસઈ સત્તરી, આવશ્ય સત્તરી, ઉવયસ પંચાસિયા, મોક્ષોપદેશ પંચાશક, હિયોવયસ, વિષય નિંદા કુલયમ, ઉવયસ પદ, કમ્મપેડી ટિપ્પણ, ગૌરવ બિંદુ વિવૃત્તિ, લલિત વિશ્રા પંજિકા, સુમત વિચારલ વગેરે અનેક ગ્રંથોની ભેટ દીક્ષાસનને આચાર્ય ભગવાન તરફથી મળી છે. એ આચાર્ય મુનિચંદ્ર સુરી મહારાજને પણ આપણે વંદન કરશું. માત્ર 8 વર્ષની વયે સંયમ જીવનના માર્ગે પ્રારંભિક નામ એમનું હતું નય વિમલજી મહારાજ. અને સંયમ જીવન અંગીકાર કર્યા બાદ સ્વાધ્યાય ક્ષેત્રે રીતસરની દોટ લગાવી કાવ્ય, તર્ક, ન્યાયશાસ્ત્રાદી અનેક શાસ્ત્રોમાં નિપુણતા મેળવી એમણે રચેલા ચૈત્યવન સ્તુતિ, સ્તવન, સજ્જાય, રાસ, બાલાવબોધ આદિની રગલાબંધ રચનાઓ જોતા આશ્ચર્યચકિત થઈ જવાય. મહોપાધ્યાયજી, યશોવિજયજી મહારાજ વગેરેની સાથે રહીને ક્રિયોદ્ધાર કરનાર આ મહાપુરુષ આચાર્ય પદ પ્રદાન પછી એમનું નામ બદલાયું, જે આપણને સૌને ખ્યાલ છે, જ્ઞાન વિમલ સુરી મહારાજ એ નામે ઓળખાયા. અને 89 વર્ષની વયે કાળ ધર્મ પામેલા આ મહાપુરુષની વિદાય પછી 40 દિવસ સુધી માછીમારોએ પોતાના ધંધાનો ત્યાગ કર્યો. એ જ્ઞાન વિમલ સુરી મહારાજને આપણે વંદન કરશું. કેટલા થયા? 8 કે 10? 8. હવે આવે છે સાહિત્ય સર્જક, મહાતપસ્વી, મહાકર્મયોગી, દ્રવ્યાનુયોગના મહાન ઉપદેષ્ટા અને અવધાન શક્તિઓના ઉપાસક એટલે પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ. દેવચંદ્ર સ્નાત્ર પૂજા, આગમસાર, નયચંદ્રસાર, ગુરુગુણ છત્રીસી, કર્મ ગ્રંથ ભાગ 1 થી 5 અને વર્તમાન જીન 24 જે દેવચંદ્રની 24 મળે છે એ ઇત્યાદિ અનેક ગ્રંથોની રચના કરનારા મહાપુરુષ માટે એમ કહેવાય છે તેઓ અત્યારે ક્યાં છે? તો કે મહાવિદ્યમાં કેવલી બનીને વિચરી રહ્યા છે. કોણ? કે દેવચંદ્રની 24 આપણે કહીએ છીએ ને, આપણે જે બને દેવચંદ્રને સવનો કિમજીભાઈ તાકે આવડે ને? દેવચંદ્રની 24 સ્તવન ના આવડના? મોતીભાઈ ના અતે ના? બાબુભાઈ કે આવડના હું ના આવડના? તો સિટી ગંજા, યશોવિજયજી 24, આનંદગંજી 24 ને દેવચંદ્રની 24 તે સકવાઈ બરાબર. અને એ દેવચંદ્રજી મહારાજ કતે હમણાં તો કે મહાવિદ્ય ક્ષેત્રમાં કેવલી બનીને વિચરી રહ્યા છે. જો તમે 24 કરશો તો એમની કૃપા તો જલ્દી બોલાવી લેશે ત્યાં. અને એમની માટે કહેવાતું કે અધ્યાત્મ ગીતા અને 3:24 માંથી 24 એમને રચી અને એમની દેવચંદ્ર 24 પણ મળે છે. અને એમની માટે કહેવાતું કે એમના મસ્તક પર મણી હતો. જ્યારે અંતિમ સમયે જ્યારે કાળધર્મ થયા ત્યારે ચિત્તા જલાવવામાં આવી ત્યારે અંદરથી ચમકદાર એવો મણી બહાર નીકળ્યો. એવા મણીધારી દેવચંદ્રજી મહારાજને આપણે વંદન કરશું. હવે આગળ વધીને જેમના હવે 10મું ને જેમના સ્તવન સ્તુતિઓ અને અષ્ટપ્રકારની પૂજાઓ આજે પણ રસપૂર્વક ગવાય છે એવા કોણ? આગળ વધુ. પદ્મદ્રવત તરીકે ખ્યાતિ પામેલા પૂજ્યશ્રીએ 5500 શ્લોકોની રચના કરવા ઉપરાંત શબ્દશાસ્ત્ર, પંચકાવ્ય, છંદ, અલંકાર વગેરેના ક્ષેત્રમાં પણ પારંગતતા મેળવી. અને એનો જ આ પ્રભાવ છે કે એવો શ્રી રચિત દેવવંદન, પૂજાઓ અને સ્તવનો સ્તુતિઓ બોલતા હૃદય ઝંકૃત અને ભાવ વિભોર બની જાય છે એવા કન્યા સેવક પદ્મ વિજયજી મહારાજ, એમને આપણે વંદન સૌ સાથે. સૌ પહેલા કોણ હતા? સૌ પહેલા જે પેલા બ્રાહ્મણ હતા, હા ગોવિંદાચાર્ય. સ્વામી કમાસનું મંદિર જન્મથી ઋષિ હિરાય સ્વામી કમાસનું મંદિર જન્મથી ઋષિ હિરાય સુકારા સુરાય સુખતપ શરીર નિરાવત સુક્ષેમ જાતા નિરોચોજી સ્વામી સ્વામી કમાસનું મંદિર જન્મથી ઋષિ હિરાય જનકીજી અપદ્યમ પર્વતમ ભત્તે પાણી વીણે વેવાચે કાળાવે સુંદર ઉચારતે કુમારને અંતરભાષાય ગુરુભાષે જનકીજી મજ્જ વીણે અને શું વયમાં 2 જણ વંદનમાં
પોતાના ગુરુદેવ શ્રી કીર્તિવિજયના નામને મંત્ર બનાવીને એના જાપથી અનેક સ્થળોએ કીર્તિ અને વિજય મેળવ્યા હતા. એવા ઉપાધ્યાયજી ભગવાન વિનય વિજયજી મહારાજ એમનું ચરિત ગેય કાવ્ય શાંત સુધારસ વાંચો તો તમારું માથું ડોલી ઉઠે અને 57 ગાથાની આદિ જીનની વિનંતી પણ વાંચો તો તમારું દિલ ભીનું થઈ જાય. કલ્પસૂત્ર પરની એમની ટીકા વાંચો તો તમે આફરીન પોકારી જાઓ. શ્રી શ્રીપાલ અને મરણાનો એમનો રાસ વાંચો તો તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાઓ. એવા ઉપાધ્યાયજી વિનય વિજયજી મહારાજને આપણે વંદન કરશું. પ્રભુ શાસનના ક્રિયાયોગ પ્રત્યે ગજબનાક પ્રીતિ ધરાવનાર સન્મિત્ર પૂજ્ય મુનિરાજ શ્રી કર્પૂર વિજયજી મહારાજ વિધિ ઉપયોગ અને અભાવની મંગલ ત્રિપુટીની ઉપસ્થિતિ સાથેનું જેમનું રાય અને દેવસીય પ્રતિક્રમણ 2.5 કલાક ચાલતું. કેટલું ચાલે? રાય પ્રતિક્રમણ 2.5 કલાક, દેવસીય પ્રતિક્રમણ 2.5 કલાક ચાલતું. કોણ? કર્પૂર વિજયજી મહારાજ. અને પક્ષી અને ચોમાસી પ્રતિક્રમણ રાય પ્રતિક્રમણ 2.5 કલાક, 5 કલાક છે. આવું પૂજ્યશ્રીનું નિર્મળ ચરિત્ર પૂર્વના મહાપુરુષોને યાદ કરાવી દે તેવું હતું. શ્રી કર્પૂર વિજય લેખ સંગ્રહ ભાગ 1 થી 9 માં એવો શ્રીએ જીન શાસનના સારને રજૂ કરી દેવાનો સ્તુત્ય પ્રયાસ એમણે કર્યો હતો. એમને પણ આપણે વંદન કરશું. જૈન ધર્મના પરમ પ્રભાવક, જૈન દર્શનના મહાન દાર્શનિક, જૈન તર્કના મહાન તાર્કિક, ષડ દર્શનવેત્તા, ન્યાય વિશારદ એવા પુણ્ય પુરુષ. એમનું નામ આગમ અને તર્ક, ન્યાય અને એકાંત, તત્વજ્ઞાન અને સાહિત્ય, અલંકાર અને છંદ યોગ અને અધ્યાત્મ આચાર ચરિત્ર લગભગ તમામ વિષયો પર એમને પોતાની કલમ ચલાવી હતી. અલ્પજ્ઞ અને વિશેષજ્ઞને પણ સમજાઈ જાય એવું સરળ ભાષામાં કલમ ચલાવનાર આ મહાપુરુષ માટે એમ કહી શકાય એમના વિનાના આપણે કદાચ આપણા વિનાના હોત એટલે આપણે આત્માને જાણી ન શકત. નવ્ય ન્યાયના અવતાર એમને શતશ વંદન. કોણ? યશોજી મહારાજ સાહેબ કાશી ભણીને આવ્યા ને, કાશીમાં એમણે વાત કર્યો અને બાદમાં બધાને હરાવી દીધા બ્રાહ્મણોને. વાત અહીંયા આવ્યા ગુરુદેવ પાસે અને દેવશ્રી પ્રતિક્રમણમાં આદેશ માંગ્યો. આદેશ આપશો જી. તો આ બધા શ્રાવકોને લાગ્યું કે યશોજી મહારાજ એટલું ભણીને આવ્યા છે, સજ્જય કેટલી જબરદસ્ત બોલશે, જબરદસ્ત મોટી બોલશે. અને 5 ગાથાની સજ્જય બોલીને પૂરી કરી દીધી. અને શાહુભાઈ પ્રતિક્રમણ પછી એમને ટોણો માર્યો. શું તો તમે કાશીમાં તમે ખાલી ઘાસ કાપીને આવ્યા હતા? ખાલી 5 ગાથાની સજ્જાય ખાલી એવો ટકોરો. બીજા દિવસે દેવજી પ્રતિક્રમણ ફરીથી આદેશ માંગ્યો. આદેશ આપશો જી. અને પછી સજ્જાઈ ચાલુ કરી. અડધો કલાક, પોણો કલાક, 1 કલાક, 1.5 કલાક. હજી શાહુકો કે હજી કેટલી લાંબી? તો જે કે આ કાશીમાં જે ઘાસ કાપ્યું હતું એના પૂડા બનાવું છું. અને ત્યાં જ પ્રતિક્રમણમાં એમણે સંકિતના સરસદ બોલની સજ્જાઈની રચના ત્યાં બોલતા બોલતા કરી. અને એવા યશોજી મારા સાહેબને પણ આપણે અને એમને સાર પાછળ સાર શબ્દ લાગે એવા 100 ગ્રંથોની એમણે રચના કરી. એવા અને કાશીમાં ભણવા ગયા હતા અને કાશીના બ્રાહ્મણોને મેં વાતમાં જીતાવ્યા. એવા યશોજી મહારાજને પણ આપણે વંદના કરીશું. ગુજરાતી ભાષામાં વિશાળ બોધક ભાવાવી અને લોકપ્રિય પદ્મ સાહિત્યના સર્જક પૂજ્યપાદ ઉપાધ્યાય ભગવાન ઉદયરત્ન ઘણીવાર સ્થૂલભદ્ર નવરસો કાવ્યમાં શૃંગાર રસનું વર્ણન કરવાના પ્રાયશ્ચિત સ્વરૂપે બ્રહ્મચર્યની 9 વાળની સજ્જાએ રચી, જેમને આ રચીને કમાલ કરી દીધી. અને અનેક રાસો, સજ્જાઓ, સલોકા, છંદો, પ્રભાતિયા રચીને લાખોના હૃદયને પ્રભુ ભક્તિમાં ઝૂમતા કરી દેવામાં જેમને ગજબનાક ફાળો આપ્યો. આ પુણ્ય પુરુષના સ્તુતિ જ્ઞાનથી શંકેશ્વર જિનાલયના દ્વાર આપોઆપ ખુલી ગયા. ઉદયરત્ન મહારાજ એમની પણ રચના, એમના પણ સ્તવનો આપણે ગાઈએ છીએ. એમને પણ આપણે વંદન કરીશું. અમદાવાદ મધ્યે 2044માં યોજાયેલ મુનિ સંમેલનના જેઓ શ્રી સફળ સૂત્રધાર હતા એવા આચાર્ય ભગવાનનું નામ શું? રામસુરી દેલા. આગમ ગ્રંથોના ગહન અભ્યાસી એવા પૂજ્યશ્રીએ જીવનના અંત સમય સુધી સમગ્ર શ્રી સંઘોની એકતાનું સંવર્ધન પોષણ કરવાના ભગીરથ પ્રયાસો પણ કર્યા અને એમને તેમાં સફળતા પણ મેળવી. કેન્સરની અસાધ્ય વ્યાધિમાં પણ સમાધિ કઈ રીતે કરવી શકાય એનું મસ્ત દૃષ્ટાંત એ પૂજ્યશ્રી હતું અને સુરતમાં એ સ્વર્ગીય સિદ્ધાવ્યા. એવા આચાર્ય ભગવાન રામસુરી મહારાજ એમને પણ આપણે વંદન કરીશું. જૈન
સંસ્કૃતિ રક્ષક સભાના સંસ્થાપક 175 ઉપરાંત જીન મંદિરોના જીર્ણોદ્ધારક પોતાના સમગ્ર કુટુંબને સંયમ માર્ગે જોડનાર ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજ સરકારના ગલત નિર્ણયો સામે એકલબીર બનીને લડત ચલાવનારા 48 વર્ષના દીક્ષા પર્યાયમાં 21 થી 32 ઓડી ચાલુ વર્ષી તપમાં 21 થી કરીને 32 ઓડી એમણે ચાલુ વર્ષી તપમાં કરી, 33 થી કરીને 37 ઓડી છઠ અઠમના વર્ષી તપમાં ઉપવાસ નહીં કરવાનો, છઠ અને અઠમ કરવાનો. એમાં એમણે 33 થી કરીને 37મી ઓડી એમણે કરી અને 38 થી 55મી ઓડી ચાલુ વર્ષી તપમાં કરીને કુલ 19 વર્ષી તપ કરનારા માંડવગઢ નાગેશ્વર મહાવીરજી તીર્થોના જીર્ણોદ્ધારક આ પૂજ્ય શ્રી અષાઢ સુદ 14 ના દિવસે 78 વર્ષની વયે ઊંઝા મુકામે મસ્ત સમાધિ સાથે પરલોક વાટે સંચરી ગયા એવા ધર્મસાગરજી મહારાજને આપણે ગુરુવંદન કરીશું. જેમના અંતરની વિશાળતા અને ઉદારતા સાગર સમ હતી, જેમને ક્યારે પણ બંધનો નડ્યા નહોતા, સમુદાય ગચ્છ સંપ્રદાય સમાજ કે દેશના અનિચ્છનીય બંધનો નડ્યા નહોતા. જ્ઞાનવારીથી અમૃતિ આગમ પ્રભાસ્કર મુનિરાજ એટલે પુણ્ય વિજયજી મહારાજ વેદ વિખેર થયેલ પ્રાચીન જ્ઞાન મંડળોના વ્યવસ્થાપક તરીકે જૈન આગમ સૂત્ર, અન્ય શાસ્ત્રીય ગ્રંથો તથા બીજા અનેક ગ્રંથોના સંશોધક, સંપાદક અને ઉદ્ધારક તરીકે દાયકાઓ સુધી એમણે કરેલ કામગીરી અને એમની અમરતા બક્ષી એટલી મહાન હતી. શ્વેત રક્ષણના ક્ષેત્રે અજોડ એવા એમને અનંત વંદન આપણે કરીએ એવા પુણ્યજી વિજયજી મહારાજને આપણે વંદન કરશું. સમસ્ત જીન શાસનમાં મુંબઈમાં પ્રથમ પ્રવેશ કરનાર બોલો પહેલા સાધુ કોણ આવ્યા? બોમ્બે વાસી એમના પણ આગળ મોહનલાલજી મહારાજ સૌથી પહેલા મુનિ જે મુંબઈમાં પ્રવેશ કરતા એવા મુનિ તરીકે જેઓશ્રીનું નામ સુવર્ણાક્ષરે લખાયું. જેમના પ્રવેશમાં જૈનો ઉપરાંત પ્રસિદ્ધ હિન્દુઓ, અંગ્રેજી અધિકારીઓ, પારસીઓ, વકીલો, ન્યાયાધીશો વગેરે પણ જોડાયા એવા પૂજ્ય મોહનલાલજી મહારાજ સુરતના સુરત મંડન પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા એવોશ્રી હસ્તક થઈ. વાલકેશ્વર તિરુપતિના તીર્થ સદૃશ જિનાલયના પ્રેરક એવોશ્રી હતા. કાળધર્મ સુરતમાં થયો પણ વગર અગ્નિદાહે ચિતા જલી ગઈ. અગ્નિદાહ આપ્યા વગર ચિતા જલી ગઈ અને શરીરના અવયવોની રાખ પણ થઈ ગઈ અને મુફતથી એમને અખંડ રહી ગઈ. આ એમનો ચમત્કાર હતો. 16 વર્ષની વયે દીક્ષાના પ્રથમ વર્ષમાં જ પ્રકરણ, વ્યાકરણ, સાહિત્યનું જ્ઞાન મેળવ્યું. એક જ વર્ષે પર્યુષણમાં કલ્પસૂત્રની સુબોધિકા ટીકાના આધારે પર્યુષણના પ્રવચનો કર્યા. આગળ જતા જૈન દર્શનની સાથે ષડદર્શનનું પણ જ્ઞાન મેળવ્યું. ગિરિરાજની યાત્રા કરનાર યાત્રિકો પાસે પાલીતાણાના ઠાકોરે મુંડક વેરો ઉઘરાવવાનું નક્કી કરતા જેઓશ્રીએ 2 વર્ષ સુધી યાત્રા બંધ કરાવીને ઠાકોર પાસે આ વેરો રદ કરાવેલ એ પૂજ્યશ્રી એટલે કોણ? નૂતન વર્ષના પ્રથમ દિને મહુવામાં જન્મ થયો અને દિવાળીના દિવસે મહુવામાં કાળધર્મ થયો. નેમિશ્વરેશ્વરજી મહારાજ 100 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો સંઘ જેમની નિશ્રામાં નીકળ્યો પાટણથી ભદ્રેશ્વર, ભદ્રેશ્વરથી સંઘ ધાંગધ્રાથી ગિરનાર, ગિરનારથી પાલીતાણા. આ રીતે 6 મહિનાનો સંઘ. એમાં કેટલાય ઉપાશ્રયના જીનાલયના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ થયા છે એવા નેમિશ્વરેશ્વર મહારાજને આપણે વંદન કરીશું. કેટલા થયા? જન્મ પાટીદાર જ્ઞાતિમાં પણ કલ્યાણ મિત્રના સંઘે પાઠશાળા જવાનું શરૂ કર્યું. મહેસાણામાં ભણીને વિદ્વાન બનીને સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ જૈન ધર્મ અને અન્ય અનેક ધર્મોના ગ્રંથોનું 10 વર્ષીય અધ્યયન જેમણે ચાલુ કર્યું. અનેક ગ્રંથોનું એમણે ખુદે સર્જન કર્યું. વડોદરાના નરેશ સૈયાજી રાવ ગાયકવાડની વિનંતીથી જેશ્રીએ એમના રાજમહેલમાં જઈને પ્રવચનો કર્યા. માણસા, પેથાપુર, ઈડર વગેરેના રાજાઓએ જેમની પ્રેરણાથી એંડા, શિકાર, માંસાહાર વગેરેનો ત્યાગ કર્યો એ પૂજ્ય પુરુષનું નામ કોણ બોલ્યું? બુદ્ધિસાગરજી મહારાજ. એમને પણ આપણે વંદન કરીશું. ક્યાં 10 જીવનભર
જીવનભર માટે જે મહાપુરુષે આગમવાદી ગ્રંથોના સંશોધન સંપાદન અને વાંચનાદાન કર્યા, જેથી જૈન સંઘે જેવશ્રીને આગમોદ્ધાર એવું યથાર્થ બિરુદ અર્પણ કર્યું. શ્રમણ જીવનમાં જેવશ્રીએ 180 જેટલા આગમ ગ્રંથોનું ખૂબ જ પરિશ્રમ લઈને સંશોધન અને સંપાદન કરેલું હતું. 225 થી વધુ સંસ્કૃત ગ્રંથોની જેવશ્રીએ રચના કરેલી હતી. 15,000 શ્લોક પ્રમાણે સંસ્કૃત પ્રસ્તાવનાનું આલેખન જેવશ્રીએ કરેલું હતું. આ સિવાય અનેક પ્રકરણ ગ્રંથો પર જેવશ્રીએ વિશેષ વિવેચન કરેલું હતું. એ ધન્ય નામ એટલે કોણ? આનંદ સાગર સુરી મહારાજ. આગમોદ્ધારક જે કહેવાય છે, આગમોદ્ધારક આચાર્ય ભગવાન આનંદ સાગર સુરીશ્વરજી મહારાજને પણ આપણે વંદન કરીશું. પહેલું કર્પૂર વિજય મહારાજ ને રામસુરી મહારાજ ને રામસુરી મહારાજ કર્પૂર વિજય મહારાજ વિનય પેલા વિનય વિજય મહારાજ ને ચામી કમાસનો મંદિર જાણીએ શિયાય ને ચામી કમાસનો મંદિર ચકારા સુરાય સુખતપ શરીર નિરાવાદ સુખ સેમ જાતા નીરો છોજી સ્વામી ચામી કમાસ સાગર નદી સબ ગાય ચામી કમાસનો મંદિર જાણીએ શિયાય ને સાગર નદી સબ ગાય રાયમ કામ્યો ઇચમ સંગરાય જનકીજી અપદ્યમ પરપદ્યમ ભત્તે બાણે વીણે વેવચે આલાવે સુલાવે ચાસે કમાસને અંતર પાસે ઉદ્વાસે જનકીજી મજે વીણે સોમ વાયનબા બે જણમ ન જણમ દસ સ્વામી કમાસનો મંદિર સાધનામાં છો. તમારી પ્રજા માટે કઈ કેવું છે? પ્રજાજનો સાદા તો પૂછો એકવાર કૃષ્ણ મહારાજાને. એમને ખુશ કરશો તો લીલા લેર છે. હવે આગળ વધીએ. જેઓ શ્રી બાપજી મહારાજના હુલામણા નામે ઓળખાયા, અભ્યાસથી તાલાવેલી એવી હતી કે કાવ્ય અને ન્યાયના અભ્યાસ માટે રોજ છાણીથી વડોદરા 6 કિલોમીટર અપડાઉન કરતા હતા. જેમની આચાર્ય પદવીના દિવસે માહોલ જે સર્જાયો હતો તે પણ પન્યાસ પદવીના દિવસે એવો જ માહોલ હતો. અને પન્યાસ પદવીના દિવસે 15,000ની મેદની અને 1 મહિના સુધી જમણવાર ચાલ્યો. મહિના સુધી જમણવાર સંઘ 90 વર્ષની ઉંમર સુધી પ્રાચીન અસ્પૃશ્યોના આધારે ગ્રંથોને લખાવવા તેમજ સુધારવાનું અત્યંત પુરુષાર્થ સાથે કાર્ય જેવશ્રીએ કરેલું હતું. અને 72 વર્ષની વયથી સાંભળજો, 72 વર્ષની વયથી ઉંમરથી 105 વર્ષની વય સુધી જેવશ્રીએ અખંડ વર્ષી તપની આરાધના કરી હતી. તમને કેટલા થયા? અત્યારે હતા ચાલુ કર્યું હોય તો કરી શકો છો. આંબાના વૃક્ષ નીચે પંજાબમાં જેમના પ્રવચનો શીખો અને મુસલમાનો પણ એમાં પ્રવચનમાં આવતા હતા,
પ્રભાવક પ્રવચનકાર, ઉત્તમ લેખક અને મસ્ત કવિ, નવયુગ નિર્માતા, નવપદ સાધના અને સિદ્ધિ જેવા અનેક પુસ્તકોના દેવશ્રીએ સર્જન કર્યું. અનેક પૂજાઓ અને સ્તવનોની જેમણે રચના કરી. હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા વખતે દેવશ્રી ગુજરાતવાલામાં ચાતુર્માસ હતા. ચારે બાજુ હિંસક લડાઈ ચાલુ હોવા છતાં પણ સંઘના સ્થળાંતર વિના ત્યાં જ રહેવાનો દેવશ્રીએ દ્રઢ નિર્ધાર કર્યો અને પરીક્ષણના દિવસોમાં અઠ્ઠમ કરીને જેઓ કલ્પસૂત્રનું વાંચન કરતા હતા એ ધન્ય નામ એટલે કયું કે વલ્લભ. 26-27 વર્ષની ભર યુવાન વયે મુલતાન જેવા અનાર્ય પ્રદેશમાં વિચરી નિર્દયતાપૂર્વક ગામડે ગામડે જાહેર પ્રવચનો આપી દેવશ્રીએ સેંકડો માંસાહારીઓને માંસાહાર ત્યાગ કરાવ્યો. દેવશ્રીએ સંપાદિત કરેલ દ્વાદશાર નયચક્ર ગ્રંથના 4 ભાગનું વિમોચન તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના હાથે થયેલ હતું અને એ વખતે સંસ્કૃત ભાષામાં પ્રવચન આપીને દેવશ્રીએ સૌને મંત્રમુગ્ધ કરેલા હતા. એ આચાર્ય ભગવાનનું નામ ઈડર. આગળ વધુ ઈડર સંઘે એમને જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિનું બિરુદ આપ્યું હતું અને બીજા સંઘોએ તેમને કવિ કુલ કિરીટ બિરુદ આપેલું હતું. લબ્ધિશ્વરી સુધી માને ગાયકવાડ સરકારના સંયમ જીવનના 68 વર્ષના પર્યાયમાં મોટે ભાગે એકાશના આજીવન મીઠાઈ, ફળ, સૂકા મેવાનો ત્યાગ, નિર્દોષ ગોચરી કર્યા. સ્વાદ વિજેતા આ મહાપુરુષ એટલે પ્રેમ સુરેશ્વરજી મહારાજ, જે પ્રેમ ભુવન ભાનુ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના 2 શિષ્યો ભુવન ભાનુ સુરી અને રામચંદ્ર સુરી એટલે એમના ગુરુ પ્રેમ સુરી મહારાજ. આગમ પ્રકરણ ગ્રંથોના ઊંડા અભ્યાસી, કર્મ સાહિત્યમાં નિષ્ણાત, સદીઓથી જ્ઞાન ભંડારમાં પુરાઈ ગયેલ કમ્મ પડી ગ્રંથને બહાર કાઢી ગુરુ કૃપાથી જાતે વાંચી અનેકોને જેવશ્રીએ એનું અધ્યયન કરાવ્યું. નૈષ્ઠિક બ્રહ્મચારી પોતાના યુવાન શિષ્ય અને પ્રશિષ્યોને કર્મ સાહિત્યમાં જોડી લાખો શ્લોક પ્રમાણે ભજન કરાવ્યું. અંતિમ દિવસોમાં ઉપમિતિ જ્ઞાનસારાદીના ગ્રંથોમાં લીન રહેવા દ્વારા સમાધિને અકબંધ રાખી ખંભાતમાં પરલોક પ્રતિ પ્રયાણ કર્યું. ગ્રહસ્થપણામાં રાતના સખત તરસ લાગતા પાણી પી લીધું અને પછી ખ્યાલ આવ્યો તો પાણીમાં ઘણી બધી કીડીઓ હતી અને પાછળથી જાણ થતા જેમને સંયમનો ભાવ જાગ્યો અને પૂજ્ય પુરુષ એટલે આચાર્ય ભગવાન અમૃત સુરીશ્વરજી મહારાજ 43 વર્ષના દીક્ષા પર્યાયમાં ક્યારેય લીલા શાક જેમને વાપર્યા નથી. 43 વર્ષના દીક્ષા પર્યાયમાં અને સંસ્કૃતમાં સંક્ષિપ્ત શ્રાદ્ધ ધર્મ જય વિજય કથાનક અને 24 જીન ચૈત્યવંદન સ્તુતિઓની જેમને રચના કરી. હાલાર પ્રદેશમાં વિચરી હાલારવાસીઓને ધર્મ માર્ગે જોડવાના પ્રતાપે હાલાર દેશોદ્ધારકનું જેમને બિરુદ મેળવ્યું. પૂજ્ય શ્રી વિસ્તાનકના સંયમ પત્ની ઓડીના છેલ્લા 24 ઉપવાસે અને ખુદની આચાર્ય પદવીના દિવસે 3 મોટા ઓડકાર સાથે અરિહંત બોલતા સ્વર્ગીય સિધાવ્યા. એવા અમૃત સુરેશ્વરી મહારાજને આપણે વંદન કરશું. 5 જ વર્ષના દીક્ષા પર્યાયમાં 5 જ વર્ષનો દીક્ષા પર્યાય અને ગુરુ કૃપાથી 45 આગમનું અધ્યયન જેમને પૂર્ણ કર્યું. એ સિવાય જ્યોતિષ શિલ્પશાસ્ત્રનું પણ જેમને અધ્યયન કર્યું. કુલ 232 જિનાલયોની જેવશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ. નાકોડા તીર્થ ઉપરાંત જગજયવંત જીરાવલા તીર્થની પ્રતિષ્ઠા પણ આ મહાપુરુષે કરી. હાલારીઓ માટે તો હાલારી વિશાઓશ્વર સંઘની સ્થાપના કરાવી અને જામનગરના અને હાલારના જૈનોને એક જાજમ પર બેસાડવામાં જેઓએ સફળ પ્રયત્ન કર્યો અમે સફળ પણ થયા અને પૂજ્ય શ્રી 78 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ગાણીરાવમાં સમાધિ પૂર્ણ સ્વર્ગવાસી થયા. એ આચાર્ય ભગવાનનું નામ શું? હિમાચલ સુરી. 5 વર્ષના દીક્ષા પર્યાયમાં એમને 45 આગમ એટલે 5 વર્ષ 5 જ વર્ષમાં એમને 45 જ્ઞાન યોગને ગજબના આત્મસાત કરનાર દ્રવ્યાનુયોગના પ્રકરણ તમને આ ખ્યાલ હશે કદાચ આ બોમ્બે વાસીઓને. જ્ઞાન યોગના ગજબના હવે અહીંયાથી અવાજ આવવો જોઈએ. જ્ઞાન યોગના ગજબના આત્મસાત કરનાર દ્રવ્યાનુયોગના પ્રકાંડ વિદ્વાન શાસનના 7 ક્ષેત્રોમાં તથા જીવદયા અને અનુભવના કાર્યો પ્રત્યે જબરદસ્ત લગાવ ધરાવનારા એમની પ્રેરણાથી ગુજરાત, મહારાષ્ટ્ર અને એમાંય ખાસ કરીને મુંબઈના પરાઓમાં નિર્માણ કરાયેલા વિશાળકાય જિનાલયો અને આલિશાન ઉપાશ્રયો, ધર્મશાળા, પાઠશાળા, આંબેલ ખાતાઓ આજે પણ દેવશ્રીના શાસન પ્રેમની ગવાહી આપી રહ્યા છે. 2020માં ભાલકેશ્વરની મુંબઈમાં અનેક સંઘોએ દેવશ્રીને યુગ દિવાકરની પદવીથી નવાજ્યા હતા.
વલદી મુકામે પાલીતાણા શબ્દ કાને પડતા શેત્રુંજયની સ્મૃતિ પ્રત્પર આવી જાય. જુનાગઢ કાને પડતા શું આવે? તો કે ગિરનાર. અને મૈત્રી ભાવ શબ્દ કાને પડતા જે ધન્ય નામ સ્મૃતિ પદ પર આવી જાય એ કયું? કન્યા સરોવર ભદ્રંકર વિજયજી મહારાજ, એમના દર્શન કરો, એમના વચનો સાંભળો અને એમના અનુયાયી બની જાઓ, એવો મૈત્રી ભાવ એમના સંક્રાંત થયેલો હતો. એવું શ્રીનું સાનિધ્ય, એવો શ્રીનો સંપર્ક અને એનો સહવાસ, એવો શ્રી પ્રત્યે સમર્પણ ભાવ જેને પણ ધબકતો રાખ્યો એ સૌના હૈયામાં ગાંઠ મુક્ત બની ગઈ છે. અને એ કલાપૂર્ણ શ્રી શ્રીજી મહારાજના સાધક ગુરુ પણ હતા. એવા ભદ્રંકર વિજયજી મહારાજને પણ આપણે વંદન કરીશું. કેટલા થયા? આના 8. અચ્છા, હવે તમે મને કહેજો, આ તો બહુ પ્રખ્યાત છે, કદાચ જૂના હશે એમને ખ્યાલ હશે. ગિરનાર સરસાવન તીર્થોદ્ધારક નૃપૃષ્ઠ પ્રચંડ પ્રબળ તપના સ્વામી, એમને જે તપ કર્યો તીર્થંકર વર્તમાન તપ, કુલ ઉપવાસ એમાં 600 હતા. અરિયન પદની આરાધના 20 ઉપવાસ થઈ, કુલ ઉપવાસ 400 કર્યા. 9 પદની ઓળી 72 વર્ષ સુધી કરી. 2 વર્ષી તપ કર્યા, એક શ્રેણી તપ કર્યો. વર્તમાન તપની 108 ઓળી કરી. 54મી ઓળીમાં પાલીતાણાની 108 યાત્રા કરી. 55મી 56ની 57ની ઓળી સળંગ કરી. અને સિદ્ધાર્થની 120 યાત્રા દરમિયાન 7 છઠ અને 2 અઠમ સાથે 58મી ઓળી પરિપૂર્ણ કરી. 59મી 60મી 61મી અને 64મી ઓળી છઠને પારણે આંબિલથી કરી. અને 65મી ઓળી એકાંતરે ઉપવાસથી કરી. 77મી ઓળીમાં સિદ્ધગીરીની 108 યાત્રા કરી. સંઘ એકતાના અને મંગળ અને પાવન લક્ષ્ય સાથે અમદાવાદથી ઘી કાંટાના શંકેશ્વર પાર્શ્વનાથ દાદા સન્મુખ અભિગ્રહ સાથે આંબિલની શરૂઆત કરી ચૂકેલા આ સત્વશીલ પૂજ્ય પુરુષે સળંગ 1749 આંબિલ કરી શ્રમણ સંઘની વિનંતીથી પારણું કર્યું. પણ પુનઃ 1200 ઉપરાંત સળંગ આંબિલ કર્યા. જેમના આ તપ વૈભવને આલેખતા આંખો ભીની થઈ જાય એ પૂજ્ય પુરુષનું નામ હેમાંશુ સુરેશ્વરજી મહારાજ. હવે આ પણ તમને લોકોને આવડશે. હવે તમે લોકો નહીં બોલતા, આ લોકો બોલશે. પ્રથમ ચાતુર્માસમાં પ્રવચન સમ્યક્ત્વને કેન્દ્રમાં રાખીને કર્યું. પછી જીવનના અંતિમ વર્ષ સુધી સમ્યક્ત્વને કેન્દ્રમાં રાખીને દેવશ્રીએ પ્રવચન આપ્યા. અમદાવાદમાં ભદ્રકાળીના માતાના મંદિરમાં થતો બોકડાનો વધ દેવશ્રીની પ્રેરણાથી બંધ થયો. સિદ્ધગીરીમાં 99 યાત્રાના થયેલ આયોજનમાં સ્વયં 108 એકાંશના સાથે દેવશ્રીએ 99 યાત્રા કરી. અને પૂજ્યશ્રીએ ભારતના અનેક રાજ્યોમાં વિચરણ કરી ગજબનાક પ્રવચનોના માધ્યમે ભરપૂર શાસન પ્રભાવના તો કરી અને શાસન રક્ષા પણ કરી. એમની ત્રિપદી હતી: છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ અને મેળવવા જેવું મોક્ષ. રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ, અને જેને બાલ દીક્ષાના વિરોધ સામે કોર્ટમાં જઈને પણ લડ્યા અને કેસ જીત્યો છે એવા રામચંદ્ર સુરેશ્વરજી મહારાજને આપણે વંદન કરીશું. કેટલા થયા? 10 થઈ ગયા. સૌથી પહેલા બોલો કોણ? બાપજી મહારાજ. સ્વામી કમાસનું મંદિર શ્રી આય વગેરે વંદન. સ્વામી કમાસનું મંદિર જાણતે છે વચન જાણ. સ્વામી કમાસનું મંદિર શ્રી આય વગેરે વંદન. ચકારા સુરાય સુખતપા શરીર નિરાબાદ સુખ સેમ જાતા નિરોધ છોજી. સ્વામી કમાસનું મંદિર શ્રી આય વગેરે શાકારણ સંદેશા ભગવાન બુદ્ધો વિદ્ય રાયમ કામયું જંકીજી અપ્યમ પરબદ્યમ ભત્તે પાણે વિણય વૈવિધ્ય આલાવે સુણાવે વિચારે કમાસની અંતર પાસે ઉડી ભાષાએ જંકીજી મજ્જા વિણય પડે હિમ શું બાયરંબા 2 જણા જણાની Thank you.
ડૉક્ટરે કીધું આપનું આંખનું ઓપરેશન નિષ્ફળ ગયું છે, ફેલ ગયું છે, હવે તમે જીવનભર તમે જોઈ શકવાના નથી. ડૉક્ટરના મુખે આ સાંભળ્યા પછી આપણને શું થાય? ડિપ્રેશનમાં આવી જાય ને. પણ આ મહાત્મા એવા હતા, ડૉક્ટરના મુખે આ સાંભળ્યા પછી પણ જિંદગીભર જ્ઞાન યોગની સાધના કરી છે, હવે ધ્યાન યોગની સાધના કરી છે. આવો કુમારીપુરનો જવાબ આપીને ડૉક્ટર સહિત આજુબાજુ સૌ સંયમીઓને પણ શબ્દ કરી દેનાર એવા પૂજ્યપાદ આચાર્ય ભગવાન ભદ્રસુરીશ્વરજી મહારાજ પ્રજ્ઞાચક્ષુ બની ગયા પછી પોતાના ગુરુદેવશ્રીના ફોટાને વંદન કરી એમને ક્યારે પણ પાણી ન વાપરનાર આ પૂજ્યશ્રી જેવો ગુરુ બહુમાન ભાવ લાવવો ક્યાંથી? આવો ગુરુ બહુમાન ભાવ આવવો જોઈએ અને આવી કુમારી પણ આપણામાં આવે એવા આચાર્ય ભગવાન ભદ્રસુરીશ્વરજી મહારાજને આપણે વંદન કરશું. તમારા નજીકના ગામના જવાબ જો પ્રેમજીભાઈ. દીક્ષાસનના સૌપ્રથમ એવા આચાર્ય ભગવાન જેમને સિદ્ધગીરીની 24 છઠ સાથેની યાત્રા 5-15 વાર નહીં, 100-125 વાર નહીં, 300-350 વાર નહીં, 460 વાર છઠ કરીને 7 યાત્રા એમને કરી. એમાં પણ પારણાના દિવસે યાત્રા કર્યા બાદ આંબેલ ખાતાના મગ્ન પાણીથી જે પારણું કર્યું છે એવા આચાર્ય ભગવાન સંયમ જીવનના પ્રથમ દિવસથી ગચ્છાધિપતિ પદે પહોંચ્યા ત્યાં સુધી રોજ 2000 ગાથાનો ઉચ્ચારપૂર્વક પાઠ કર્યા બાદ જ પચખાણ પારનાર આ પૂજ્યશ્રી એક દિવસ મુઠથી પચખાણ પારવું ભૂલી ગયા. એક દિવસ મુઠથી પચખાણ પારવું ભૂલી ગયા તો બીજા દિવસે એમણે 24 ઉપવાસ કરી દીધો. એ તો ઠીક, પણ પાછલી અવસ્થામાં આવી તપ કરવાની શક્તિ ન રહે એ ખ્યાલે એડવાન્સ 224 ઉપવાસ કરી લીધા કે આગળ કદાચ ભૂલી જાઓ ને આગળ તપ કરવાની શક્તિ ન હોય એટલે એમને 224 ઉપવાસ કરી લીધા. વર્તમાન તપની 80 ઓડી એક જ પાત્રમાં બધા દ્રવ્ય બોરીને એનામાં કરિયાતું નાખીને આંબીલ કરવાનું. એકવાર ટ્રાય તો કરજો મુંશીભાઈ, ચાલુ કરાવ્યું પણ 14 દિવસે બધાએ પોતાના દ્રવ્ય થાળીમાં જે લેવું લેવાનું, પછી કરિયાતું નાખી દેવાનું. એક આંબીલ એવું કરાવીએ. કેટલા કરશો? પૂજ્યશ્રીના વંદનીય સત્વને પણ બિરાજવા જોઈએ એવા આચાર્ય ભગવાન નરેન્દ્ર સિદ્ધેશ્વરી મહારાજને આપણે વંદન કરશું. સંયમ જીવનના સ્વીકારના કેટલાક વર્ષો પછી આંબેલ તપ ન થઈ શકવા બદલ વ્યથા ભવતા અને આંસુ વહાવતા તથા આંબેલના તપસ્વીના દર્શન કરતા હાથ જોડી દેતા અને મસ્તક નમાવી દેતા એવા પૂજ્ય પુરુષ એટલે આંસુ અનુમોદના અને અનુભવની આ મંગળ ત્રિપુટીએ એમના આંબેલ તપનો એવો અંતરાય તોડ્યો કે 10 વર્ષ બાદ આંબેલ શરૂ કર્યા અને સળંગ 514 આંબેલ કર્યા અને એના બાદ જ એ કર્યા બાદ જ પારણું કર્યું અને આગળ જતા વર્તમાન તપની 100 ઓડી પણ પૂર્ણ કરી. આ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ. દીપક કોઠારી અમને એક્ઝામ્પલ મેં લીધું હતું. કેટલા છે? 5 થઈ ગયા. 4 છે. 4 કે 5? 4. ચલો. ચડકતું ભાલ, કૃપાવર્ષથી નજર અને કોકિલ કંઠ આ જેમની બાજુ અડક હતી. લેખન શક્તિ ધારદાર તો પ્રવચન શક્તિ ગજબનાક. વિદ્વત્તા ક્ષેત્રે દર્શન શાસ્ત્ર નિપુણમતી તો તપસ્યા ક્ષેત્રે વર્તમાન તપની 108 ઓણી એમને જેમને કરી. ગ્રીષ્મકાલીન યુવા શિબિરના આદ્ય પ્રેરણા બની યુવા જગતમાં જેમને ક્રાંતિ સર્જી એ ક્રાંતિએ હજારો યુવાનોને શીલવાન સદાચારી સંસ્કારી બનાવી ધર્મ માર્ગે જોડી દીધા. પ્રવચનોમાં વૈરાગ્યની તો એવી ગંગા બહાવી કે જે ગંગાના પાવન સ્પર્શે અનેક યુવાનોને સુંદર સંયમી બનાવી દીધા. એ આચાર્ય ભગવાનનું નામ રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના ગુરુ મહારાજ ભુવન માનુશ્રી મહારાજ. એમને આપણે વંદન કરશું. 450 થી અધિક આત્માઓને આ પણ તમે મુંબઈ વાળા 450 થી પણ અધિક આત્માઓને રજોવરણ દાન કરવા દ્વારા જૈન જગતમાં જેઓ દીક્ષા દાનેશ્વરી તરીકે ખ્યાતિ પામ્યા અને ઉપશમનાકરણ વૃત્તિ ખવગ શેડી દેશોપશમના પ્રકરણ બંધ વિધાન અંતર્ગત મૂળ પૈડી બંધો ભવસિદ્ધિ પ્રકરણ વૃત્તિ અને ઉદય સ્વામિત્વ પ્રકરણ લગભગ 60,000 શ્લોક પ્રમાણ કર્મ સાહિત્યનું સર્જન કરી ચૂકેલા આ પૂજ્ય પુરુષે કર્મ સાહિત્ય નિષ્ણાત પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પ્રેમશ્રી મહારાજની ખૂબ સેવા કરીને એમની માત્ર કૃપા જ નથી મેળવી પણ એમનું રજવરણ પામવા પણ સદભાગી બન્યા એવા આચાર્ય ભગવાનનું નામ પૂર્ણરત્ન સુરેશ્વરજી મહારાજ. કદાચ સેંકડો વર્ષોમાં કોઈએ પણ નહીં કર્યો હોય એવી તપસ્યા એ આચાર્ય ભગવંતે કરી. હવે એમનું તપસ્યાનું લિસ્ટ જોજો.
અને આચાર્ય ભગવાનનું નામ બોલજો મેં 68 ઉપવાસ 173 વર્તમાન તપની ઓળી 550 આંબિલ 20 સિદ્ધિ તપ કર્યા 10,000 ઉપરાંત આંબિલ 80 વર્ષ સુધી દિવાળીનો છઠ પરિસરમાં 1, 2, 3 ઉપવાસ ચોમાસીનો છઠ પોષ દસમીનો અઠમ ચત્તારી અષ્ટાદશ દ્વય એ તપ શ્રેણી તપ 2 વર્ષી તપ સિદ્ધાચલની 1800 ઉપર યાત્રા 7 વાર 24 સાથે 7 યાત્રા ગિરનારની 33 દિવસમાં 111 યાત્રા એમાં પણ 24 અઠમ 7 11 યાત્રા 80 વર્ષ સુધી રોજની પાકી 20 નૌકારવાળી સૂર્યમંત્રનો લક્ષથી પણ અધિક એટલે લાખથી પણ અધિક જાપ ઉપસગ્રહનો પણ લાખથી પણ અધિક જાપ અને નૌકાર મંત્રનો પણ કરોડથી પણ અધિક જાપ 20 શાનક તપ ધર્મચક્ર વર્તમાન તપની 64 થી 68 ઓળી ઉપર માસક ક્ષમણ 84 થી 87 ઓળી ઉપર સિદ્ધિ તપ અને પારણે આંબિલ ઉપર 45 ઉપવાસ કર્યા 100 ઉપર 24 ઓળી અને એના પર 68 ઉપવાસ અને સહસ્ત્ર કુટના 1024 ઉપવાસ એકાંતરે કર્યા અને છેલ્લે 24 છઠના બીજા ઉપવાસે કાળધર્મ પામ્યા એ આચાર્ય ભગવંત એટલે કોણ? કુમુદચંદ્ર સૂરી મહારાજ પ્રભુચંદ્ર સૂરી મહારાજ કેટલા થયા? ગુરુવંદન કરવા ગુરુદેવને આવ્યા અને હિચકારી બોલ બસાઈ કરી બચકાનો આદેશ આપશો જી ત્યારે આ મુનિ ભગવાનને એક સાથે 16 ઉપવાસના બચકાણ આપી દીધા અને જ્યારે 17મા દિવસે ફરીથી ગુરુવંદન કરવા આવ્યા ત્યારે ફરીથી હિચકારી બોલ બસાઈ કરી બચકાણનો આદેશ આપશો જી આજુબાજુવાળાને લાગ્યું આજે પારણું હશે ગુરુદેવના મુખેથી બચકાણ નીકળ્યા સૂર્ય ઉગે 32 બત્તમ 34 બત્તમ પચખાય એ રીતે ફરીથી 16 ઉપવાસના બચકાણ આપ્યા અને 16 ઉપવાસ પરિપૂર્ણ થયા એટલે કુલ મળીને કેટલા ઉપવાસ થયા તો કે 32 ઉપવાસ પર્યુષણનો પહેલો દિવસ ફરીથી સૌ સાથે ગુરુવંદન કરવા ગયા હવે તો એવું લાગે કે 8 ઉપવાસ થશે એટલે કેટલા થશે 40 ઉપવાસ થઈ જશે પછી પારણું થશે અને હિચકારી ભગવાન બસાઈ કરી બચકાણનો આદેશ આપશો જી અને ત્યારે મુનિ ભગવાનને કીધું આ મુનિ ભગવાન તમે નૌકારસિંહનું બચકાણ લો પહેલા દિવસે નૌકારસિંહનું બચકાણ આપણે માનવા પણ આવે અને એ રીતે સમર્પણ ભાવ ઉત્કૃષ્ટ સમર્પણ ભાવ રાખી જેમને 1 વર્ષમાં 3 ચોમાસીની 3 અઠ્ઠાઈ આસો ચૈત્રની 2 અઠ્ઠાઈ અને પર્યુષણની 1 અઠ્ઠાઈ એમ કુલ 6 અઠ્ઠાઈ આવે એ વર્ષો સુધી દર વર્ષે આ અઠ્ઠાઈ દરમિયાન વિહાર સ્વાધ્યાય વગેરે તમામ યોગોને સાચવવા ધારા અઠ્ઠાઈ કરનાર એટલે 8 ઉપવાસ કરનાર આચાર્ય ભગવાન ત્રિલોચન સુરેશ્વરજી મહારાજ સંપૂર્ણ જીવન દરમિયાન લગભગ 225 અઠ્ઠાઈ જેમને કરી 12 માસક ક્ષમણ કર્યા 20 વખત 16 ઉપવાસ કર્યા અને એ વધારામાં કર્યા અને ધન્ય એમનું તપોમય જીવન હતું સમિતિ ગુપ્તીના પાલનમાં ગજબ નાગ સાવધગીરી તો સમર્પણ ભાવ કદાચ ગૌતમ સ્વામીએ પણ યાદ કરાવી દે તેવો અને સ્વીકાર ભાવ આલંબન લેવાનું મન થાય તેવો હતો અને સહનશીલતા આદર્શ બનાવવાનું મન થાય એવી હતી એવા આચાર્ય ભગવાન ત્રિલોચન સુરેશ્વરજી મહારાજને પણ આપણે વંદન કરીશું નાની વયમાં દીક્ષા છતાં ગુરુ સમર્પણના બળે મોહનીયના ક્ષયક્ષમથી યુક્ત તીવ્ર જ્ઞાનાવરણના ક્ષયક્ષમના એવા સ્વામી બની ગયા કે વર્તમાન કાળે ઉપલબ્ધ શ્રુતના પારગામી બની હતા વચ્ચે જેઓ ગીતાર્થ મૂર્ધન્ય તરીકે ઓળખાયા 625 જેટલા સાધુઓના ગજબના યોગક્ષેમકારક વાણીમાં આદેયતા સ્વભાવમાં કોમળતા નિર્ણયમાં મક્કમતા વ્યવહારમાં શાલીનતા અને ઉદારતા એમનામાં રહેલ ગુણ વૈભવને જોઈને કોઈ કલ્પી ન શકે આ વ્યક્તિ પાસે આટલી સંવેદનશીલતા માતાને પણ શરમાવી દે તેવી હતી 650 જેટલા મુનિઓનું યોગક્ષેમ એવી કુશળતાથી કર્યું જેની કલ્પના પણ ન કરી શકાય 8 પ્રભાવકોમાં પ્રથમ નંબરના પ્રભાવકમાં જેમને સ્થાન જમાવી દીધું એ આચાર્ય ભગવાનનું નામ શું જેમને હાલતી ચાલતી લાઇબ્રેરી કહેવાતી હતી બોલો કોણ 45 આગમ જેમને કંઠસ્થ હતા જય ગૌ સુરેશ્વરજી મહારાજ આ આગમ એનું સૂત્ર આ કયા આગમમાં છે એ એનો કયા પાને છે નંબર સહિત અને આ લેફ્ટી બધું એક સાથે તમને કહી દે એવી ક્ષમતા ધરાવનાર જય ગૌ સુરેશ્વરજી મહારાજને પણ આપણે વંદન કરશું કેટલા છે 9 થયા હૃદયને છેલ્લું જ છે હૃદયને સંવેદનશીલ બની જવા અને બુદ્ધિને જમણભૂત થઈ જવા મજબૂર કરે એવું વ્યક્તિત્વ ધરાવનાર આચાર્ય ભગવાન દશવૈકાલિક સૂત્રના જોગ હું એકાંતરા ઉપવાસથી કરીશ પણ મારાથી આંબિલ તો નહીં થાય એવું ગુરુદેવને કહેનાર મારાથી આંબિલ તો ન જ થાય દીક્ષાના શરૂઆતના દિવસોમાં આ વાત કરી ચૂકેલા આ પૂજ્યશ્રીએ જીવન દરમિયાન વર્ધમાન તપની 100 + 86 ઓળી પરિપૂર્ણ કરી એટલે 286 ઓળી પરિપૂર્ણ કરી
અને સંયમ શુદ્ધિ અને પ્રશાંત મુખાકૃતિ ધરાવતા આ પૂજ્ય શ્રી જૈન શાસનનું જવાહર હતા. એટલે આચાર્ય બકુનું નામ રાજ તિલક શ્રી મહારાજ. એમને આપણે સૌ વંદના. સૌથી પહેલા ભદ્રેશ્વરી મહારાજ. ભદ્રેશ્વરી મહારાજને આપણે ઉદ્વંદન કરીએ. સ્વામી કમાસનો સ્વામી કમાસનો ચકાર સુરાય સુખતપ શરીર નિયામત સુખ સેમ જાતા નિરોધ છોડી સ્વામી છા કાર્ય સંદેશા ભવન ભૂટ્યોગી વિદ્ય રાયન કામે જંતીજી અપદ્યમ પરપદ્યમ ભત્તે પાણે વીણે વ્યવચ્ચે હલાવે સુલા ઉચાસે અમારે ઉત્તર પાસે ઉડી પાસે જગતીજી વચ્ચે વીણે કરી શું વાયરંબા બે જણા ન જાણે સ્વામી કમાસનો રામચંદ્રજી મંદિર થઈ ગયો. હવે કૃષ્ણ મહારાજનો થાક કેવો લાગે છે? પ્રજાજનો થાક્યા નથી ને? કાલે હવે આજે 8મો તબક્કો પૂરો થયો. કાલે હવે 3જો તબક્કો. કાલે ખાલી હવે ફક્ત ને ફક્ત 42 ગુરુ ભગવંતોને ગુરુવંદન કરી આપણે 18,000ના આંકડાને સ્પર્શ કરવાનું છે, ત્યાં સુધી પહોંચવાનું છે. અને બસ એ ઇતિહાસનું અનુકરણ આપણે કરવાનું છે. અને તે ભાવોને પ્રાપ્ત કરીને એવા ભાવો આપણને પ્રાપ્ત થાય અને એવા લાભો આપણને પ્રાપ્ત થાય એ ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે કૃષ્ણ મહારાજાને જેવા લાભ પ્રાપ્ત થયા એવા લાભ અમને પણ પ્રાપ્ત થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીને આજનો તબક્કો પરિપૂર્ણ કરતા આવતીકાલની સવારે બધાએ ધ્યાનથી સાંભળજો, સાવધાન. આવતીકાલે સવારે બધાએ 6:30 વાગે મંદિરમાં પધારી જવાનું છે. અને કાલે ક્યારેય પણ ન સાંભળ્યું હોય એવું સ્તોત્ર તમને શ્રવણ કરવા મળશે. નહીં એ શક્રસ્તવ હોય, નહીં સંધિગરમ હોય કે બીજા કોઈ સૂત્ર નહીં હોય, ક્યારેય પણ ન સાંભળ્યું હોય. ખાલી અરહત પૂજનમાં જેનું શ્રવણ કરાવવામાં આવે છે અને જેના શ્રવણ માત્રથી પણ આદિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય એ સ્તોત્રનું નામ છે શાંતિ ધારા સ્તોત્ર. અરજ પૂજનના 3જા દિવસે અંતે શાંતિ ધારા સ્તોત્ર આચાર્ય ભગવાનને 3 વખત બોલતા હોય છે. અને એનાથી જ્યારે અભિષેક થાય અને અભિષેકનું પાણી ચારે કોર ફેલાવવામાં આવે છે, ચારે કોર એ ધારાથી શાંતિ ફેલાય છે. શાંતિ ધારા સ્તોત્ર એનાથી અભિષેક કાલે કરવામાં આવશે. તો બધાએ 6:30 વાગે મોટી સંખ્યામાં મંદિરજીમાં પધારવાનું છે. શાંતિ ધારા સ્તોત્ર લગભગ 1.5 કલાક ચાલશે. 3 વખત એ શાંતિ ધારા સ્તોત્ર બોલાવવામાં આવશે અને અભિષેક થશે અને એના ચડાવવા પણ લેવામાં આવશે. અને બરાબર એ પૂરું થાય એટલે બધાએ અહીંયા કેટલા વાગે આવવાનું? આવી જશો ને? જો આજે પણ છે ને કૃષ્ણ મહારાજા રાહ જોતા હતા, પછી માંડ સમજાયેલા છે, માંડ આંખો લાલ થતી હતી. મેં કીધું મારા સાથે પણ આવું જ થાય છે. એટલે જરા ધ્યાન રાખજો, કાલનો દિવસ છે, સાચવી લેજો. 2 દિવસ માફ કર્યા છે, કાલે ના થાય એવું ધ્યાન રાખજો. આ જો આ દેખાય છે ને એમના ગળામાં, આ જો કદાચ એવું ખુશ થઈ ગયા ને તો પછી આપી દેશે. એટલે કાલે એમને ખુશ રાખજો અને બરાબર સમયસર આવજો. કાલે ઓછા જ છે અને લગભગ 10:30 લગભગ પૂરું થઈ જશે અને પછી આપણે જે રોજિંદો કાર્યક્રમ છે એ પ્રમાણે આપણે ચાલશું. તો કાલનો કાર્યક્રમ બરાબર ધ્યાનમાં રાખીને
સમયસર બધાએ એ કાર્યક્રમમાં મોટામાં મોટી સંખ્યાએ લાભ લેવાનો છે. આજે મહાનિશી સૂત્રોની આગળની આજે આરાધના થશે. આજે જે પણ આરાધના કરો તે 45ની સંખ્યામાં સાથિયા ખમાસણા અને લોગસના અવસર અને આજનું નવકારણનું પદ છે મહાનિશિત સૂત્રાય નમઃ. તમે નાણા મળશે ને નાણા નહીં મળે રે કે તમે આવો સરફરી આવે હાથ વિનંતી કરી સાહેબ કે આવો સરફરી આવે હાથ દેખાય રડિયા મણા રે કે દિવસ દેખાય રડિયા મણા રે કે તમે ગુરુજી તેડાવી રાખો નામ આજ દિવસ દેખાય
અચો અંદર અચો અંદર અચેવાનો નમાય નમો જન નમો નમઃ નમો સદન્મુકાર શોભાવના સુમરાણ દિનેશમ પરમં મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યપુત્રાદિ મંગલમ વાણી દિને સામની શ્રીદેવી ચક્રાય ગર્ભેગા વરિષિ બાલ સુરિંદાસ્ય વિરકંદિ મતે વાણી દિને સામની શ્રીદેવી ચક્રાય ગર્ભેગા વરિષિ બાલ સુરિંદાસ્ય વિરકંદિ મતે उपसिद्धाक्षेमेति सिद्धिं विघ्नवल्लयः मनः प्रसन्नतावेति विद्यमाने जिनेश्वरे मङ्गलं पद्मजितात्य मङ्गलं कनकोगुरु मङ्गलं सूर्यदेवेन्द्र નવકાર મંત્રનું મનન ચિંતન શ્રવણ બધું જ ઉપકારી બને. આપણા આત્માને અધોગતિથી ઉર્ધ્વગતિ તરફ લઈ જાય એવું નવકાર મંત્રનો પ્રભાવ શાસ્ત્રના પાને પાને લખ્યો છે. હરેક માંગલિક કાર્યમાં આપણે નવકાર મંત્ર બોલીએ. સાધુ ભગવાન તો ગ્રંથના પ્રારંભમાં નવકાર મંત્ર બોલે અને જ્યારે ગ્રંથનું પરિપૂર્ણ જ્યારે સમાપ્તિ થાય ત્યારે પણ નવકાર મંત્ર બોલે. શા માટે? કે વિઘ્ન ન આવે. અને આપણે કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ એટલે શું બોલીએ? આ મોટા માજી હોય ને, નાનો છોકરો પરીક્ષા દેવા જાય, એ નવકાર ગણીને જજે તો પરીક્ષામાં પાસ થીનો. એટલે નવકાર મંત્ર પર આટલો બધો આપણને વિશ્વાસ. આપણે નવકાર મંત્ર પણ ગણીએ, પણ ક્યારે ગણીએ? જયારે બીમાર પડીએ, દુઃખ આવે, ક્યારે કોઈ કાર્ય આવી પડે, કાર્ય અટકતા હોય, વિઘ્ન આવે ત્યારે આપણે નવકાર. પણ દુઃખના સમયે આપણે ગણીએ તો સુખના સમયે ગણીએ કે ન ગણીએ? સિદ્ધ ક્યારે થાય કોઈ પણ મંત્ર? તમે દુઃખના સમય પણ ગણો ને સુખના સમયે પણ ગણો તો નવકાર મંત્ર એ પોતાનું જે પ્રોપર છે એ કાર્ય તમારા જીવનમાં કરી શકે અને આત્માની જાગૃતિ વધે. નવકાર મંત્ર જેટલા પણ ગણો. એટીએમમાં જાઓ, એટીએમમાં જ્યારે તમને પૈસા જોઈતા હોય ત્યારે મળે. અને આ શાસ્ત્રકાર ભગવાન કહે છે આ નવકાર કલશ એટલે એટીપી. જેટલા નવકાર મંત્ર આની સામે ગણો એની ટાઈમ પુણ્ય તમને મળે. એક નવકાર ગણ્યા તો એક નવકાર જેટલું પુણ્ય, બે નવકાર ગણ્યા તો બે નવકાર જેટલું, 108 નવકાર ગણો, 1,00,000 નવકાર ગણો તો એટલું પુણ્ય તમને મળે. આજે આપનું નામ શું? પુનઈબેન. કાલે હું અહીંયા બોલવા આવ્યો. મહારાજ પેલા ઈનો પ્રશ્ન કરે, મારા હાથમાં જોડી, હાથમાં ભાર, તડકો થઈ ગયો તો અને હસમુખભાઈ મારી સાથે આટલો તડકો, ગરમી વાળી, મહારાજ મોકે ઓળખ્યા કે ધર્મ હું આગળ વધુ, મહારાજ મોકે ઓળખ્યા તો કે ના ઓળખ્યા તો કે વેરાયટી વાળા, હા હવે ઓળખ્યા, ઘાટકોપર વાળા. તો આજે પુનઈભાઈ તમારા ઘરે આજે કલશ આવ્યો છે તો નવકાર મંત્રો આજે તમારા ઘરે જેટલા ગણાય જેટલો આજે નવકાર મંત્રો ગણીને પવિત્ર બનવાનું છે. અને તમારા ઘરને પવિત્ર બનાવો, આત્માને પવિત્ર બનાવો અને આત્મા કલ્યાણ માટેનો આજે પવિત્ર દિવસ તમારા હાથમાં આવ્યો છે તો જેટલો લાભ લેવાય જેટલો લાભ લૂંટાય એટલો તમે લૂંટી લો. બરાબર?
અને એ જે વાચક છે ગણો એટલે ગુરુ ગુરુ બરાબર વાચક છે નોકરવાળી આજ ચાલુ હોય ને હાલો સમાજ નોકરવાળી પત્રિકા 20 નોકરવાળી ગણવાય કેટલી 20 રોજ હા રોજ ગણવાય બાજી બાજી પક્કી પક્કી ડોશીમાં હિંમત વાળા હા ના રે આટલું બધું ગણાય રૂપી ન ગણાય હવે નિયમ કરી આજ તો ગણજા ભલે કોઈ આયે તો ઘણી નોકરવાળી नमस्कार समो मंत्र शत्रुंजय समो गिरि वितराग समो देवो न भूतो न भविष्यति।